वंदे वृंदावने वृंदेर गोपीनां वेष्टितं मुदा हरिणिविः कृष्णसारमिवाभातं तदीक्षणम् वामे करे गिरिं स्त्रीषु मुदमिन्द्रे च सात्वसं धारयन्तमहं वन्दे चित्रं गोपेषु गोप्रियम् यदङ्गीकृतितो भक्त्या स्वानन्दं नन्दनन्दनाः तदा ते तान् प्रभून् वन्दे सर्वकामार्थसिद्धये शश्वत्प्रियासितापाङ्ग ज्ञानावस्थितचेतसा प्राप्ततन्निजरूपाय गोविंदाय नमो नमः। श्री महाप्रभुजी विरचित भक्तिवर्धिनीનું આજે ચતુર્થ સત્ર છે। સત્રના આરંભમાં શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રણામ કરી એવં સત્રના અધ્યક્ષ પુષ્ટિ સિદ્ધાંત શિરોમણી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહારાજ શ્રીના આત્મજ પૂજ્યપાદ गोस्वामी 108 श्री वल्लभराय जी महोदय श्री एवं पूज्यपाद गोस्वामी 108 श्री रसाधर राय जी बाबा श्रीना श्री चरणों में प्रणाम करूं। आप सर्वने देश विदेश थी श्री आचार्य चरण की वाणी में अनुराग है एवं आप सर्व श्रोताओं आप सर्वने पण भगवत स्मरण अने जे माध्यम थी जो श्रवण करी रह्या छे तदुपरांत श्री वल्लभकुलना श्री चरणों में पण दंडवत प्रणाम करूं। आवतीकालने माटेनी एक बात आप लोगों ने जणावी दऊं, शक्य हशे छेल्ले पाछुं जणावीश पण अत्यारे याद आव्युं तो कही दऊं। आवतीकालनो जे समय छे ए 6 થી લઈ અને 7:15 રહેશે। એમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રીના ભક્તિવર્ધિની ગ્રંથ ઉપર વિશેષ વચનામૃતનો લાભ આપણને મળશે અને શક્ય હશે તો પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પ્રસાદરાયજી બાવા શ્રીના વચનામૃતનો પણ લાભ મળશે। 3 શ્લોકનું વક્તવ્ય श्री आचार्य चरण की कृपा थी संपन्न थयो। चौथा श्लोक में प्रश्न आव्यो कि प्रेम आसक्ति और व्यसन त्या सुधी तो पहुंची गया पण आ दशा प्राप्त थई पछीनो फल शुं छे। એટલે चौथा श्लोक थी आपणे आरंभ करीए छीए। बीजम तदुच्यते शास्त्रे दृढ़म यन्नापि नश्यति एतत् तृतीयं यदा भवेत् तदा बीजं भक्तिशास्त्रे दृढ़म् उच्यते यत् कथमपि न नश्यति। श्री बालकृष्ण जी समझावे कि જ્યારે પ્રેમ આસક્તિ અને વ્યસન આ ત્રણ સિદ્ધ થઈ જાય છે ત્યારે तद्बीजम भक्तिशास्त्रे दृढ़मुच्यते। भक्तिशास्त्र में जे बीज है एनी दृढ़ता ए तो सिद्ध थई गई। हवे एनो नाश थवो ए संभव नहीं। एटले अहींया सुधी आव्या एटले एक वातनी पुष्टि थई एक सिद्धांतनी कि जे बीज हतुं ए तो दृढ़ थई गयुं छे। भक्तिशास्त्रे बीजम बीज भाव उच्यते। भक्ति शास्त्र में बीज ने बीज भाव कहेवामां आवे छे अने दृढ़ थई गयुं हवे एनो नाश ए संभव नहीं। भगवत शास्त्र में तो भगवत शास्त्र एटले कयुं तो श्रीमद भागवत श्रीमद भगवत गीता नारद पंचरात्र आ बधाने अहींया आगळ
ભગવત શાસ્ત્ર એ પ્રમાણે ઓળખવામાં આવ્યા છે. હવે પ્રેમ, આસક્તિ અને વ્યસન એને ઓળખવા કઈ રીતે, એનું ફળ શું, એની જ વાત આગળ કરી રહ્યા છે. શ્લોકના ઉત્તરાર્ધમાં અનુસંધાન લઈ રહ્યા છે. સ્નેહાદ્રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ. સ્નેહ, આસક્તિ, પ્રેમ, આસક્તિ ને વ્યસન, ત્રણ શબ્દને ગઈકાલે કંઈક માત્રામાં વિચાર્યા હતા આપણે. જેટલી જરૂરિયાત હતી ગ્રંથ પૂરતી એટલો વિચાર કર્યો આપણે. હવે સ્નેહ, સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. તો સ્નેહ એનો અર્થ અહીંયા આગળ કર્યો છે પ્રેમ, આસક્તિ અને વ્યસન. પ્રેમ અને સ્નેહ ક્યારેક એને એક રીતે પણ અર્થઘટન કરવામાં આવ્યું છે. સ્નેહ ભગવદ વિષયક પ્રેમ. સ્નેહનો અર્થ શું? ભગવાન વિષયનો જે પ્રેમ છે, ભગવત સંબંધિત જે પ્રેમ છે, પ્રભુ વિષયક જે પ્રેમ છે, એનું નામ છે સ્નેહ. ભક્તિ સ્નેહ વિશેષ. ભક્તિ કેવી છે? તો સ્નેહ વિશેષ છે. જે વ્યાખ્યા આપ લોકોને સમજાવી હતી, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢા, ત્યાં આગળ આપણે સ્નેહ શબ્દનો વિચાર કર્યો. હવે અત્ર સ્નેહ પદેન ભક્તિ રૂચ્યતે. અહીંયા આગળ સ્નેહ શબ્દથી ભક્તિ એવું અર્થઘટન ટીકાકાર સમજાવી રહ્યા છે. તો સ્નેહાદ એની પછીનું પદ છે રાગ વિનાશ. રાગનો વિનાશ. તો અનુરાગ ચિત્ત વ્યાસંગ. અનુરાગનો અર્થ થાય છે ચિત્તનો વ્યાસંગ. રાગ વિનાશો વિષય વૈરાગ્યમ. રાગનો વિનાશ એટલે શું? જે લૌકિક વિષયોમાં જીવનું મન આસક્ત થયેલું હોય છે. ઘણા વિષયો એવા છે કે જ્યાં આગળ આપણે મન લગાવવું નથી પડતું, એ સ્વતઃ એની જાતે લાગી જાય છે. ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે, એની જાતે જાતે આપણને એ તરફ લઈ જાય છે. તો આવા વિષયો, એમાં વૈરાગ્ય સિદ્ધ થાય છે. સ્નેહસ્ય વિષયેભ્યો નિવૃત્તૌ તેષુ વૈરાગ્યમ ઉદાસીનતા ભવતી ઇતિ અર્થ. વૈરાગ્ય એટલે શું? પછી ગમે એટલા એ બધા વિષયો હોય, એમાં ઉદાસીનતા આવી જાય કે જવા દઈએ બધું, હવે ક્યાં સુધી એ બધામાં મન રાખીશું આપણે. બસ એ હોય એ છતાં પણ આપણું મન એમાં પ્રવિષ્ટ ન થાય, એ તરફ વળે નહીં, એ તરફ જાય નહીં, આ ઉદાસીનતા છે. ભગવતી સ્નેહાત ગૃહ વિષયકો યો રાગ. સ્નેહ દ્વારા ભગવાનમાં ની પછી ગૃહ વિષયક જે ઉત્કટ ઈચ્છારૂપ રાગ છે, એનો વિશેષ રૂપથી નાશ થઈ જાય છે. તો નાશ એટલે શું? નાશ પદે ન પુનઃ. એક વખત નાશ થઈ ગયો પછી ફરીથી એની ઉત્પત્તિ થતી નથી, એની અનુત્પત્તિ દર્શાવી છે. એટલે એક વખત એનો નાશ થઈ ગયો પછી એ પાછો ઉત્પન્ન થતો નથી. એટલે ભગવાનથી અતિરિક્ત, ભગવાન સિવાયના જેટલા જેટલા પણ વિષયો છે, એમાં જે રાગ હોય એનો વિનાશ એ રાગ વિનાશ. અને આસક્તિ, તો આસક્ત્યા સ્યાત ગૃહારુચિ. સ્નેહથી શું થાય એ તો સમજાવ્યું, પણ આસક્તિનું પરિણામ શું આવે? તો એનું પરિણામ સમજાવે છે ગૃહે અરુચિ અનાસક્તિ. જ્યારે પૂર્ણ રૂપથી મન પ્રભુમાં લાગી ગયું, પ્રેમ અને એની આગળની અવસ્થા આસક્તિ સુધી પહોંચી ગયા,
પછી એ વ્યક્તિને, એ જીવને, એ વૈષ્ણવને ઘરમાં અનાસક્તિ, કર શબ્દના અલગ અલગ અર્થ કર્યા છે. એક અર્થ એવો છે, જે ઘરમાં રહીએ છે એમાં અનાસક્તિ થઈ જાય છે, અને બીજો અર્થ એવો છે કે ઘરમાં જે રહેનારા છે, જે રહેવાવાળા છે, જે આપણા પરિવારજનો છે, એમાં આપણી આસક્તિ હોય એ નિવૃત્ત થઈ જાય, એટલે અનાસક્તિ થઈ જાય છે. ઘરમાં અરુચિ એટલે આસક્તિનો અભાવ. હવે આસક્તિને ક્યાંક ને ક્યાંક તો કોઈક આધાર જોઈશે, તો બે વિકલ્પ હોય, યા તો લૌકિકમાં આસક્ત રહે, યા તો અલૌકિકમાં રહે. હવે અલૌકિકમાં એટલે ભગવાનમાં એની આસક્તિ જ્યારે સિદ્ધ થઈ જાય, પછી જે ઘર વગેરે છે એમાં એની આસક્તિ થતી નથી. ભગવાન સિવાય ભગવાન જ એની પર કૃપા કરે છે, એની આસક્તિનું નિરાકરણ થઈ ગયું. અરુચિ એટલે પહેલા એવું હતું કે ઘરમાં રુચિ હતી. માણસ ઘણી મહેનત કરે છે ઘર બનાવવાને માટે. ટીકાકારોએ મહાભારતનું એક વચન આપ્યું છે અહીંયા આગળ, કે ઘર કોને કહેવાય. આપણે એવું માનીએ છીએ, ઈંટ, ચૂનો, પથ્થર, રેતી, સિમેન્ટ, લાકડું, અથવા તો બીજું જે પણ રો મટીરિયલ વપરાતું હોય, આપણી દ્રષ્ટિએ એ ઘર છે. પણ મહાભારત એવું કહે છે કે તમે એને ઘર માનતા હશો, પણ શાસ્ત્ર એને ઘર નથી માનતું. તો શાસ્ત્ર શેને ઘર માને છે? એટલે ટીકાકારે શબ્દ લખ્યા છે, ખૂબ સુંદર ચર્ચા છે આ બધી મહાભારતમાં. ગૃહિણી ગૃહમુચ્યતે. એ ઘરમાં ગૃહિણી હોય ત્યારે એ સ્થાનને ઘર એવી સંજ્ઞા એ કહેવામાં આવે છે. હવે આપણે બાકીનું બધું જ વસાવીએ. અત્યારના જે સમાજની સ્થિતિ આપણે અનુભવી રહ્યા છીએ કે જોઈ રહ્યા છીએ, અને એમાં પણ લગ્ન સંસ્થામાં જ્યારે અરુચિ દેખાઈ રહી છે, ત્યારે ખાસ કરીને શાસ્ત્રના આ બધા જે મત છે એ યુવાનોએ સમજવા જેવા છે. તત્ર ન ગૃહમ ગૃહમિત્યાહુર ગૃહિણી ગૃહમુચ્યત ઇતિ વાક્યાત. અને બીજી પણ એક વ્યાખ્યા ટીકાકારોએ નથી કરી, પણ ઘર કોને કહેવાય? ગૃહ્ણાતિ ઇતિ ગૃહમ, એટલે જે પકડી રાખે એનું નામ ઘર છે. ગુજરાતી ભાષાની કહેવત આપણને આ વાત સમજાવે છે. માણસ વિશ્વમાં ક્યાંય પણ જાય, પણ એક સમય એવો આવે કે ચાલો હવે હું મારા ઘરે જઉં. ફરવાને માટે જાય, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના. આમ કરતા કરતા એક અવસ્થા એવી આવે કે ચાલો હવે મારા ઘરે જવું. એટલે જ ગુજરાતી ભાષાએ કહેવત આપી, ધરતીનો છેડો ઘર. ખૂબ પરિશ્રમ કરીને વ્યક્તિ ઘર બનાવે, પણ જેનું મન ભગવાનમાં લાગી ગયું, આસક્તિ અવસ્થા સુધી પહોંચી ગયો છે, આસક્ત્યા સ્યાત ગૃહારુચિ, પછી ઘર અને ઘરના સદસ્યો એમાં ધીરે ધીરે કરી એની અરુચિ થઈ જાય છે. ચોથા શ્લોકમાં આ ભાવ સમજાવ્યા. આસક્ત્યાનંતરમ ગૃહારુચૌ હેતુદ્વયમાહુ. એની પછી 5મો શ્લોક. ગૃહસ્થાનમ બાધકત્વ મનાત્મત્વંચ ભાસતે યદા સ્યાત વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. એટલે ઘરમાં રહેનારાઓમાં વિઘ્ન કરનાર હોવાપણું અને આત્મા ન હોવાપણું જણાય છે. અરુચિ શેને માટે થાય છે? તો બે કારણ આપ્યા. એક તો એને લાગે છે કે બધા મને કંઈક વિઘ્ન કરશે, અને આત્માપણું એટલે આત્મીયતાનો જે સંબંધ જે શાસ્ત્ર સમજાવે છે એના માટેની કંઈક વાત અહીંયા કરી રહ્યા છે. ગૃહે સ્થિતાનામ, તો ઘરમાં કોણ હોય? એટલે કહ્યું ભાર્યા પુત્રાદિ નામ.
પત્ની, પુત્ર, પરિવાર. અને ગૃહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠંતિ ઇતિ ગૃહસ્થઃ. 4 આશ્રમમાંનો ખૂબ મહત્વનો આશ્રમ એ ગૃહસ્થાશ્રમ છે. અને આપણા ગ્રંથો એવા નિધિ સમાન છે કે જે આશ્રમમાં જેનું જે કર્તવ્ય છે એ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રીમદ ભાગવત હોય કે મહાભારત હોય. અને વાલ્મીકી રામાયણમાં તો એના સિદ્ધાંતો કેટલા બધા રહેલા છે કે પરિવારમાં, ઘરમાં, ગૃહસ્થાશ્રમમાં કઈ રીતે રહેવાનું. અને એટલા જ માટે આ ગ્રંથો હજારો લાખો વર્ષ પછી પણ આપણા જીવનની સાથે જોડાયેલા છે. ભગવત પ્રાપ્તિ તો કરાવે જ છે, પણ સાથે સાથે તમારે ને મારે આપણું જીવન કઈ રીતે જીવવાનું એ પણ આપણને શીખવાડે છે. તો ગૃહસ્થ એટલે ઘરમાં જે રહેલા છે એ બધા. આત્મીયોનું ઉપલક્ષણ એ પ્રમાણે પણ સમજાવ્યું. આત્માની સાથે જોડાયેલા છે. સ્વજાતીય ભાવા ભાવાત. હવે ઘરમાં રહે છે, પરિવારના સદસ્યો છે, બધાની સાથે ગાઢ સંબંધ છે. તો સ્વયંની જેવા ભાવનો અભાવ અને એમની સાથે સંબંધ થવાથી ભાવ વિઘાતકત્વ, એમાં અરુચિ થવાનું કારણ શું? શ્રુતિ એવું સમજાવે છે કે પુત્ર એ પુત્રની કામનાથી પ્રિય નથી, પરંતુ આત્માની કામનાથી પ્રિય છે. એની સાથે આત્મસંબંધ છે. તો પછી પ્રશ્ન થાય કે બાધક કઈ રીતે લાગે? 10મા સ્કંદના 5મા અધ્યાયમાં આના માટેનો કંઈક વિચાર અનુસંધાન લઈ શકાય. આત્મના જાયતે એ શબ્દોની સાથે તેનો ઉત્તર એવો મળે કે જે ભગવદી અને એટલે જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે, એને આત્મીયતા ક્યાં લાગશે? એને આત્મભાવ ક્યાં લાગશે? તો એને ભગવદીયોમાં જ આત્મસંબંધિત્વ એ અનુભવાશે. પછી એના માટે એના પરિવારનો સદસ્ય એની સાથે એનું આત્મત્વ લાગે કે ન લાગે, પણ ભગવાનની સાથે જોડાયેલો શ્રી ઠાકોરજીનો કોઈક સેવક જ્યારે એને મળી જશે ત્યારે એનું મન પ્રસન્ન થઈ જશે. એક કૌટુંબિક સંબંધ છે અને બીજો ધર્મ દ્વારા બંધાયેલો સંબંધ છે. તો પત્ની, પુત્ર એ બધાનું આત્મત્વ તો શાસ્ત્ર સિદ્ધ છે. એ છતાં પણ એમાં જેટલો અનુરાગ હોવો જોઈએ એના બદલે ભગવાન જ આત્મરૂપ છે એવો પણ એક ભાવ એક ટીકાકાર સમજાવી રહ્યા છે. અને એનાથી આગળ પ્રેમ આસક્તિનો તો વિચાર કર્યો. હવે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણ, વ્યસન એ કોનામાં કરવાનું? લૌકિકમાં તો ગઈકાલે આપણે સમજ્યા હતા કે જીવ વ્યસન ક્યાં ક્યાં કરે છે, પણ જેને અલૌકિક ભાવ સિદ્ધ થઈ ગયા છે, પૂર્ણ રીતે પ્રેમ એક પગથિયો એનાથી ઉપર આવીને આસક્તિ અને એનાથી આગળ વ્યસન દશાપન્ન એવા જે ભગવદીય છે એની વાત 5મા શ્લોકના ઉત્તરાર્ધમાં સમજાવી રહ્યા છે. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણ. જો ભક્તિવર્ધિનીમાં કોઈક વાક્ય જીવનમાં ઉતરી જાય તો એમાંનું આ એક વાક્ય ખૂબ મહત્વનું છે. જીવનની કૃતાર્થતા શેનાથી છે? આખું જ જીવન આપણે ઘણું બધું મેળવવાને માટે અને મેળવેલું હોય તો ભોગવવાને માટે સતત આપણે એમાં ને એમાં પ્રવૃત્ત રહીએ છીએ. આપણે એમાં જ કૃતાર્થતા સમજીએ છીએ. બધા આવી ગયા એમાં, લગભગ આખો વર્ગ આવી ગયો. પણ શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિ શું છે? જે ભગવદીય જીવ છે, યદા એટલે યસ્મિન કાલે, જે સમયે, વ્યસનસ્ય તદાહુ યદેત્યાદિ. વ્યસન કોનામાં કરવાનું ને કેવું કરવાનું શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
અતસ્તાદૃશો નિરુપદી ભાવો વ્યસન શબ્દાર્થ. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ભગવાનની પાસેથી આપણો ન જોઈએ. સાક્ષાત ભગવાન પણ આપવાને માટે પધારે તો બીજું કંઈ ન માંગે. ભગવાનનો સેવક એટલું જ માંગે કે પ્રભુ આપના શ્રીચરણમાં અમારી ભક્તિ વધે એટલી કૃપા કરજો, અમારી આપની સેવા કરી શકે. દાસ્યમ પુનર્જન્મની જન્મની સ્યાત, આવું કંઈક માંગે. અહમ હરે તવ પાદૈક મૂલ, આવું કંઈક માંગે. ભક્તિ મુહુ પ્રવહતામ, આવું કંઈક માંગે. આ ભગવાનના સેવકોના લક્ષણ શ્રીમદ ભાગવત સમજાવે છે. આ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે આ વ્યસન અવસ્થા છે એ સિદ્ધ થઈ તો વ્યસન પદે ન, પછી એમાં બધા લૌકિક વ્યસનો શું છે એ સમજાવ્યા. પણ લૌકિકમાં જે વ્યસનશીલ હોય એનું વ્યસન પૂર્ણ થાય ત્યારે પોતાની કૃતાર્થતા માને તો પુષ્ટિનો જે જીવ છે એક અવસ્થા સુધી પહોંચી ગયો. એનું વ્યસન કોણ? એટલે કહ્યું કૃષ્ણ. એનું વ્યસન બીજે ક્યાંય ન હોય. એનું વ્યસન ભગવાન શ્રી કૃષ્ણમાં હોય, પૂર્ણ પુરુષોત્તમમાં હોય. અને કેવા છે? કૃષ્ણે ફલાત્મક શ્રી કૃષ્ણ સદાનંદે સ્વલીલા સહિતે સ્યાદ. જે સદાનંદ સ્વરૂપ છે. આ શબ્દો તો આપણે આગળ વિચારેલા છે એટલે એની પછી પુનરુક્તિ નથી કરતા. પણ એવા ભગવાન શ્રી કૃષ્ણમાં વ્યસન થાય અને એનું પરિણામ શું આવે એટલે સમજાવ્યું કૃતાર્થ સ્યાત તદૈવ. જ્યારે આવી રીતે ફલાત્મક શ્રી કૃષ્ણમાં એનું વ્યસન થાય છે. વ્યસન એટલે શું? એ દર્શન કર્યા વગર કે ભગવાનની વગર એક ક્ષણને માટે પણ રહેવાય નહીં. વાર્તા પ્રસંગમાં આપ લોકોને નામ યાદ કરાવી દો. ગજ્જનધાવન જ્યારે એમને પાન લેવાને માટે મોકલ્યા તો શ્રી ઠાકોરજીનો એટલો વિરહ પણ સહન ન કરી શક્યા અને માર્ગમાં જ મૂર્છા આવી ગઈને બેભાન થઈ ગયા. અને શ્રી ઠાકોરજીનો પણ કેટલો અનુગ્રહ આ જીવની પર. આજ્ઞા કરી શ્રી ગોવર્ધનનાથજીએ, જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી રાજભોગ અંગીકાર નહીં કરો. આ પુષ્ટિનો સિદ્ધાંત છે. જો આપણને ભગવાન વગર નહીં ચાલે તો આપણા ભગવાનને પણ આપણી વગર નહીં ચાલે. પણ જો આપણને આપણા ભગવાન વગર ચાલશે તો પછી ભગવાને કહે કે ભાઈ મેં તો એની પર અનુગ્રહ કરીને અંગીકાર કર્યો એનો, હવે એનું પ્રારબ્ધ અને એનું કર્મ હું શું કરીશ? સંબંધ બાંધ્યો છે તો નભાવો એને. ક્યારેક આપણે જઈશું જ્યારે ભગવાનની પાસે અને ત્યારે પ્રભુની સામે ઉભા રહેવાનું આવશે અને સન્મુખમાં હોઈશું તો શ્રી ઠાકોરજીનું મુખ પણ પ્રસન્ન થવું જોઈએ કે આને મેં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બનાવીને મોકલ્યો ભૂતલ ઉપર, એનામાં એવું બીજ રાખ્યું હતું, એ બીજ અનુસાર પોતાનું જીવન જીવ્યો છે. કૃતાર્થ સ્યાત તદૈવ. આ જીવનની કૃતાર્થતા છે. કૃતાઃ અર્થઃ. અનેક સાધનરૂપ અર્થ. હવે અહીંયા બીજા કોઈ સાધન નહીં લેવાના, પણ ઘરમાં જે આગળ જે બતાવેલા છે, ઘરમાં રહીને બીજભાવ દ્રઢ કરવો, ત્યાગ કરવો, શ્રવણ કીર્તન, આ બધું જે પણ કહ્યું આ ગ્રંથમાં તે સાધન છે. ભગવંતમ સાક્ષાત કરોત ઇત્યર્થઃ. ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે સમજવું કે કૃતાર્થતા થાય છે. ઘણું મેળવવાને માટે પ્રયત્ન કરીએ છીએ આપણે. એવું નથી કહેવું કે એ જરૂરી નથી, એ પણ જરૂરી છે. પણ એ કોના માટે મેળવીએ છીએ ને એમાં શું દ્રષ્ટિ રાખવાની? અહંતા અને મમતા, બસ આ બે શબ્દને ક્યાં જોડવાના, આનો વિચાર કરી લેવાનો છે. તો 5મા શ્લોકમાં આ સિદ્ધાંત સમજાવ્યા. કૃતાર્થ સ્યાત તદૈવ. 6ઠ્ઠો શ્લોક. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસા. એવમ ત્રયાણામ એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન, એનું ફલમ ઉક્ત્વા, એનું ફલ કહીને તાદૃશ્ય કર્તવ્યમ આહુ.
શું એણે અહીંયા જ અટકી જવાનું કે એનાથી આગળ પણ એણે વધવાનું? તો એની કંઈક ચર્ચા કરી રહ્યા છે. વ્યસન દશા યુક્ત જીવની યોગ્યતા, ભાવ અને ફલને નિરૂપિત કર્યો. હવે એની અગ્રિમ વ્યવસ્થા શું છે, એનાથી આગળ એણે શું કરવાનું એનું નિરૂપણ કરી રહ્યા છે. આવી અવસ્થા થઈ ગઈ પછી ઘરમાં રહેવું કે ન રહેવું, હવે બીજ હતું એ તો દ્રઢ થઈ ગયું, પણ બીજ પછી એનાથી ઉત્પન્ન થયેલી જે કોમલ શાખા હોય, પલ્લવ હોય, તો એ તો હજી ખૂબ કુમળા હોય છે. એને કોઈ પશુ પક્ષી ખાઈ પણ જાય કે એનો નાશ પણ કરી દે, તો પછી બીજ ભાવ તો દ્રઢ થયો, પણ એનાથી ઉત્પન્ન થયેલા પલ્લવ, શાખા વગેરેનું શું? તો એના માટેનો કંઈક વિચાર હવે કરી રહ્યા છે. શબ્દ છે તાદૃશાહ. તાદૃશા એટલે શું? તાદૃક ભાવયુક્ત, વ્યસન ભાવ પ્રાપ્તસ્ય તાદૃશાહ સ્વરૂપ પરાહ. અલગ અલગ વ્યાખ્યાઓ છે. આત્મનિવેદનને પણ વ્યવધાન હોય. હવે એક એક ટીકાકારો ખૂબ ઓછા શબ્દમાં તાદૃશ શબ્દ સમજાવી રહ્યા છે. લગભગ 6 ટીકાકારોએ બે ત્રણ શબ્દમાં એનું અર્થઘટન કર્યું. તો તાદૃશ એક જ વાક્ય યાદ રાખીએ આપણે એનું: પ્રાપ્ત વ્યસન ભાવસ્યત્યર્થઃ. જેને વ્યસન ભાવ પ્રાપ્ત થઈ ગયો છે, જે આગલા શ્લોકમાં સમજાવ્યું, એવો જે જીવ છે, એવો જે પુષ્ટિમાર્ગીય સેવક છે, એ તાદૃશાહ. હવે એને સતત ઘરમાં રહેવું કે ન રહેવું? તો તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. તો એક અવસ્થા સુધી પહોંચી ગયા પછી પણ ક્યારેય પણ નિશ્ચિંત થઈ અને બેઠા નથી રહેવાનું કે ચલો ભાઈ હવે અહીંયા પહોંચી ગયા, વ્યસન ભાવ સિદ્ધ થઈ ગયો, તો હવે શું? તો ક્યારેક એવું પણ થાય કે તાદૃશને, એટલે જેને વ્યસન ભાવ સિદ્ધ થયો છે, એને પણ સતત ઘરમાં રહે. તો ગૃહસ્થિતિ, એમાં સત્સંગનો અભાવ, એ પણ વિનાશક, વિઘાતક એ સાબિત થઈ શકે છે. તો એક વાક્યમાં કંઈક સુબોધિનીજીનું અનુસંધાન આપ્યું છે કે કોઈક જીવ છે, ન કરે નારાયણને એની સામે સિંહ આવી જાય, તો સિંહ એ વધારે શક્તિમાન છે, દેહ વિઘાતક છે, સિંહની સામે આપણે ટકી ન શકીએ. એવી જ રીતે જેની સાથે રહેવાથી આપણા ભાવનું પોષણ ન થાય, એ સ્થાનમાં એમની સાથે રહેવાય નહીં. આવું પણ એક અર્થઘટન કરવામાં આવ્યું છે. એટલે ભલે વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા, એ છતાં પણ ભાવને પોષણ મળવું એ જરૂરી છે. સ્નેહાદિ સંપત્તેઃ પૂર્વમેવ વિનાશકત્વેપી તત્સંપત્તિ. અને એમાં પણ પછી શ્રીમદ ભાગવતજીના શ્લોકોના આધારે એ વાત સમજાવી છે કે સતત સ્ત્રીનો સહવાસ હોય, પરિવારનો સહવાસ હોય, તો ભલે આ અવસ્થા સુધી પહોંચ્યો જીવ, એ છતાં પણ, અને ક્યારેક તો જીવ એમ પણ વિચારે કે ઘર છે એ તો ભગવાનને સમર્પિત છે ને, તો સતત રહે ઘરમાં. તો એક વાક્ય આપણે ત્યાં એવું પણ મળે છે: ગૃહમ સર્વાત્મના ત્યાજ્ય. એનું અનુસંધાન ટીકાકારોએ નથી આપ્યું, પણ કદાચ લેવું હોય અને વિદ્વજ્જનોને એ મત માન્ય હોય કદાચ, તો કદાચ લઈ શકાતો હશે. તો આવો જે જીવ છે, એને કોઈ મુશ્કેલી આવી શકે કે નહીં, એટલે કહું ગેહસ્થાનમ વિનાશનમ. યત સતતમ સર્વદા ગૃહરૂપમ યત સ્થાનમ તદ વિનાશનમ. સ્નેહ, આસક્તિ, વ્યસન, આ અવસ્થા સિદ્ધ થઈ ગઈ, પણ જો સતત એ ઘરમાં રહે છે, તો એવું પણ થઈ શકે કે સર્વદા ગૃહરૂપ એનું જે સ્થાન છે, ક્યારેક એને વિનાશક થઈ શકે છે. તો પછી કરવાનું શું?
તો મધ્યે મધ્યે ગૃહાન નિર્ગત્ય, સમયાંતરે થોડુંક ઘરેથી દૂર રહો. ક્યાં આગળ જવાનું ઘરેથી દૂર રહીને? કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા જવાનું? તો કહ્યું નહીં. યત્ર ભગવત સાન્નિધ્યમ, જ્યાં આગળ શ્રી ઠાકોરજીનું સાનિધ્ય જળવાઈ શકે, તત્ર ગત્વા, ત્યાં જઈને. ભગવત દર્શનાદિ વિધાનેન, ભગવાનના દર્શન ઇત્યાદિ કરો. શેના માટે ભાઈ? ઘરમાં તો શ્રી ઠાકોરજી બિરાજે છે, તો તમારા ભાવને પોષણ માટે ગૃહસ્થિતિમ શિથિલીકુર્યાદ ઇત્યર્થઃ. પછી એ ઘરમાં પણ અતિશય આસક્તિ ન થઈ જાય, તમને બાધક ન બને, એના માટે થોડીક ક્યારેક સમયાંતરે ગૃહની સ્થિતિ છે એને પણ શિથિલ કરો, આવો પણ એક અભિપ્રાય આપ્યો છે. તો શેના માટે? તો ઘરમાં રહેવાથી ભગવત સેવા એ તો સતત કરીએ છીએ. ભગવત સેવા દ્વારા પરિણામ શું આવે? ભગવદ આવિર્ભાવેન સંયોગાનુભવ સિદ્ધો. સતત સાથે છીએ, ભગવાનનો સંયોગ તો છે જ, પણ આપણે ત્યાં બે શબ્દ છે. એક શબ્દ છે સંયોગ, સંયોગ અનુભવ, અને બીજો છે વિયોગ અનુભવ. તો થોડોક વિયોગ પણ અનુભવી શકીએ. ફલપૂર્ણતામાં ઘરમાં રહેવાથી પ્રતિબંધક ઇત્યાદિ આવે તો વિનાશકતા એનું નિરૂપણ કર્યું છે. શેના માટે છે આ? ભગવાનથી દૂર થવાને માટે નહીં, પણ બીજની દ્રઢતા, એનો નિર્વાહ. હવે ત્યાં આગળ નાનો એવો છોડ ઉગ્યો હોય, એને તો બીજ તો દ્રઢ થઈ ગયું, પણ એનું રક્ષણ પણ કરવાનું છે. હવે જે છોડ ઉગી રહ્યો છે એ પલ્લવ વગેરેનું, તો બીજ દ્રઢતાના નિર્વાહનો પ્રકાર આ રીતે સમજાવે છે. અને શ્લોકનો ઉત્તરાર્થ, ત્યાગમ કૃત્વા યતેજસ્તુ તદર્થાર્થૈક માનસા. ભક્તિ વૃદ્ધિ એના સાધનમાં બીજા પ્રકારને ત્યાગમ કૃત્વા એ શબ્દથી સમજાવે છે. ગૃહ વગેરેમાં ભાવબાધક રૂપતા જાણી એને ત્યાગીને જે ફલને માટે પ્રયત્ન કરે એનું કંઈક અહીંયા આગળ નિરૂપણ કરે છે. તો ત્યાગ કોના માટે? ત્યાગસ્તુ ભગવદ અર્થમેવ મુખ્ય. મોજ મજાને માટે ઘરથી દૂર નહીં, કે મોજ મજાને માટે ઘરથી ત્યાગ નથી, પણ ભગવદ અર્થમેવ, ભગવાનને માટે જ. અને હમણાં જે શબ્દ વિચાર્યો, વિયોગનો અનુભવ થાય, એનું પણ અનુસંધાન લેવાનું છે. તો ઘરમાં શું તકલીફ? એટલે એક શબ્દ આપ્યો છે, સકલ દુઃખાકર. ઘણા પ્રકારના દુઃખનો સંબંધ ઘરની સાથે છે. કોઈ આવ્યું, કોઈ ગયું, કોઈએ કંઈ કહ્યું, ઘરને મેન્ટેન કરવાનું હોય ને ઘણી બધી વસ્તુઓ છે એની સાથે. કે કોઈક ને કોઈક રીતે આપણું મન પાછું એમાં જશે અને સુખને બદલે દુઃખ પ્રાપ્ત કરીશું. એટલા માટે ઘરનો ત્યાગ કરે અને આગળ જે કહ્યું હતું શ્રવણાદિ પ્રકારનો પ્રયત્ન કરે, તેને ભક્તિ પ્રાપ્ત થાય. અને ભક્તિ પણ કેવી છે? એટલે કહ્યું પરમ ફલદાયિની. ત્યાગા શ્રવણ કીર્તનાથ, એની સાથે આ શબ્દને જોડવામાં આવ્યા છે. તો આ ત્યાગમાં કોની વાત છે? તો જેને વ્યસન ભાવ સિદ્ધ થઈ ગયો છે એની, એ અધિકારીને માટેની વાત છે. તાદૃશ્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં જે વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા છે આ વ્યસન ભાવના માટે. અને કન્ક્લુઝન શું આનું? તો ટીકાકારે એક વાક્યમાં લખ્યું છે, આ ત્યાગ એ વિરહના અનુભવને માટે છે. આ નિર્ણય કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક એવા સુંદર રત્નો છે ટીકાકારોના. ઘણું બધું વાંચીએ ત્યારે એકાદ વાક્ય એવું મળી જાય કે આખા જ શ્લોકનું એનું તાત્પર્ય શું છે. તો આવા એકાદ વાક્યમાં મળી જાય કે આ ત્યાગ શેને માટે કરવાનો? તો ભગવાનના વિરહનો અનુભવ કરવો હોય એના માટે કરવાનો છે. દ્વિતીય નિર્ધારણમ આહુ.
હવે ત્યાગ કરવાને માટેની વાત કરી તો ત્યાગ કરવાને માટે તૈયાર પણ થયા, નીકળ્યા પણ ખરા. જે પર્પસ છે, જે પ્રયોજન છે એ પણ વિચાર્યું. તો દ્વિતીય નિર્ધારણમ આહુ, બીજો ઉપાય. પછી શક્તિ તાત્પર્ય રૂપ શ્રવણ એનું અનુસંધાન લીધું અને હરિસ્થાન વાસે તદીયૈ સહસ્થિતો, હરિસ્થાનમાં તદીઓની સાથે, એમની સાથે રહે અને શક્તિ તાત્પર્ય એટલે શ્રવણ કીર્તન આ નિર્ધારિત થાય છે. એક બે પ્રશ્ન વૈષ્ણવના મનને મૂંઝવી રહ્યા હતા. એક તો આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ મહાત્મ્ય કઈ રીતે જાણવું. સરળ પ્રકાર છે. આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી પણ કોઈક ને કોઈક લીલાની સાથે સંબંધિત એ સ્વરૂપની સાથે જ જોડાયેલું છે. એટલે સપોઝ શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરો છો, શ્રી દ્વારકાનાથજીની સેવા કરો છો, શ્રી દ્વારકાધીશજીની સેવા કરો છો, શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા કરો છો, શ્રી નવનીત પ્રિયજીની સેવા કરો છો, શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરો છો, જે પણ શ્રી ઠાકોરજી બિરાજમાન છે, તો એ લીલાનું અનુસંધાન, એનું મહાત્મ્ય શું છે એ જાણી લેવાનું. એટલે શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરતા હો તો શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ, એનું મહાત્મ્ય શું છે એ જાણી લેશો તો ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી છે એ સેવામાં કંઈક વધારે ઉત્સાહ અને ઉમંગ વધશે. ઘણા વૈષ્ણવોને એવું થાય કે શ્રી ઠાકોરજી પરંપરાથી બિરાજમાન હોય ઘરેથી, એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢીથી, પણ આપણે ત્યાં તો એક પ્રકાર એ પણ છે કે ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજીનું કંઈક વિશેષ નામ હોય છે. નામકરણ હોય તો પણ ઠીક છે, ન હોય તો પણ હવે શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન હોય તો નિધિ સ્વરૂપમાં શ્રી ગોવર્ધનનાથજીની લીલાનો સંબંધ શું છે એ વિચારી લેવાનો અને એ પ્રમાણે આપણે અનુસંધાન નાખીએ અને સાથે સાથે સેવા સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય, એક થંબ રૂલ યાદ રાખજો, સેવા કૃતરે ગુરોરાજ્ઞા, જેમની પાસેથી બ્રહ્મ સંબંધ સિદ્ધ થયા છે, આ સંસ્કાર, આ દીક્ષા જેમની પણ પાસેથી, જે આચાર્ય બાલકની પાસેથી સિદ્ધ થયા છે, શક્ય હોય એમની આજ્ઞા અવશ્ય લઈ લેજો. કારણ કે આપણે ત્યાં ન કલ્પિત પ્રકારેણ, આ વાક્યને પણ ક્યારે પણ ભૂલવાનું નહીં. આપણા મનમાં આવે એ પ્રમાણે નહીં કરવાનું, પણ ગુરુજીની આજ્ઞા હોય એનું મહાત્મ્ય સમજાવે છે અને શ્રી મહાપ્રભુજીના વચન છે. તો ત્યાગ પક્ષ એના ગૃહસ્થિતિના અભાવમાં સ્વતઃ દ્રઢતા સિદ્ધ થાય છે. આ બધી વાતની કંઈક ચર્ચા કરી અને તદર્થાર્થૈક માનસા, પ્રયત્ન શેના માટે કરવાનો છે? ભક્તિ વૃદ્ધ્યર્થમ આ બધો પ્રયત્ન છે. એટલે ભક્તિની વૃદ્ધિ, પણ ત્યાં આગળ જ પૂર્ણતા નથી માનવાની. ભક્તિ વૃદ્ધ્યર્થમ યત્નમ કુર્યાત, અને તત્રાપી ન ભક્તિ વૃદ્ધાવેવ પરિવસન્નઃ, એટલે ત્યાં જ એ વાત પૂર્ણ નથી થતી, પરંતુ એનાથી આગળ શું? એટલે કહ્યું તદર્થાર્થૈક માનસા, ભગવાનને માટે એક મનસ થવાનું છે. અને 5મા શ્લોકમાં જે કૃષ્ણ શબ્દ હતો એનું અનુસંધાન ટીકાકારો અહીંયા આગળ લેશે. નિષ્કામ ભક્તિની આ બધી ચર્ચા છે. તદર્થાર્થૈક માનસા, કે જે ભક્તિ ભગવાનને સાધવાને માટે જ કરવામાં આવે છે, સ્વરૂપ દિદૃક્ષા ઇત્યાદિને માટે નહીં. તાદૃશ્યસ્ય યદ વિષયકો ભાવઃ સ વિષયો ભગવાનેવ ભવતિ. અને આવા જે તાદૃશ્ય વૈષ્ણવ છે, આવા જે જીવ છે, એમનો જે વિષયક ભાવ છે એ પણ કેવળ અને કેવળ ભગવાન જ હોય છે. અને તસ્ય ભગવતો યોર્થઃ શ્રવણાદિરૂપસ્તદર્થમ એકમ માનસમ યસ્ય તાદૃશ
ઇત્યર્થઃ. હવે બીજો પણ એક પ્રશ્ન આવ્યો હતો કે જે શ્રવણ કરવાનું છે તો શ્રવણ શું કરવાનું અને કઈ રીતે કરવાનું. તો ટીકાકારનો મત અહીંયા લઈએ તો અહીંયા આગળ એવું સમજાવ્યું છે યદ્વા ભગવતોર્થો લીલા તદર્થમ તન્નિમિત્તમ તદર્થેષુ તત્સંબંધી પદાર્થેષુ વા તથેત્યર્થઃ. તાદૃશ્ય શબ્દ તો સમજાવ્યો. ભગવદ અર્થ લીલાને માટે તે નિમિત્ત એ અર્થોમાં તે સંબંધિત પદાર્થોમાં આમાં જેનું મન એક થઈ ગયું છે એવો હવે શ્રવણ શું કરવાનું. તાદૃશમ શ્રી ભાગવતમ. હવે શ્રીમદ ભાગવતની સાથે પાછું જોડાણ કરી રહ્યા છે. તો શ્રીમદ ભાગવત કેવું તો શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન વિરોધેન મુચ્યતે. શ્રી આચાર્ય ચરણે જે પ્રમાણે શ્રીમદ ભાગવતજીનો 7 પ્રકારે અર્થ કર્યો છે. વધારે જેમની જાણવાની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય શ્રીમદ ભાગવત અધ્યયન સતત ચાલી રહ્યું છે અને યુટ્યુબ ઉપર પહેલાના 2-3 જે વક્તવ્યો છે એ આપ સાંભળશો. હમણાં માર્ચની 25મીથી શરૂ થયું છે તો એમાં આ બધી ખૂબ જ ત્યારે જેટલો સમય હતો એ પ્રમાણે સારી રીતે એને સમજાવવાને માટે કંઈક પ્રયત્ન કર્યો છે. તો એક અર્થ ભગવદ અર્થ અને સાથે સાથે ભાગવત અર્થ. આવા ભાગવતના અર્થને માટે જેનું મન છે એવો એ ભાગવતાર્થ જેનું ધન છે તે અથવા તો ભગવદ ભક્તોના અર્થમાં એટલે વિભિન્ન ટીકાકારોનો વિભિન્ન મંતવ્ય છે. પણ શ્રીમદ ભાગવત શ્રવણ એના માટે શ્રી આચાર્ય ચરણે જે પરિપાટી સમજાવી છે. ભગવત શાસ્ત્રનો અર્થ તો છેલ્લા શ્લોકમાં આવશે જ. તો એના માટે શ્રી મહાપ્રભુજીએ જે પણ ગાઈડલાઈન આપી છે શક્ય હોય તો પાછવાનું અનુસંધાન ત્યાં લઈ લઈશું એટલે એ વાત વધારે સારી રીતે સમજાશે. તો 6થો શ્લોક એની આગળ વિરામ આપી અને 7મો શ્લોક આવી રીતે વ્યસન ભાવાપન્ન જે જીવ છે એ ગૃહત્યાગ કરે તો એને ફળ શું મળે. એતાદૃશ્ય યત્ફલમ તદા આહુઃ. કહ્યું તો કરું કે ભાઈ ઘર કદાચ બાધક બની શકે, વિરહના અનુભવને માટે પણ તમારે કરવું જોઈએ. હવે ચલો ભાઈ ઘરનો ત્યાગ પણ કરી દીધો તો ફલ શું. હવે જો એનો ભાવ એ દ્રઢ છે, એનો જે છોડ છે એમાં દ્રઢતા છે, નાશ નથી થયો, સારી રીતે રક્ષણ થયેલો છે તો લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ. ભક્તિ નામનું બીજ તો હતું જ, એની વૃદ્ધિ પણ થઈ તો સુદૃઢ ભક્તિ અને એ પણ સર્વતોપ્યધિકામ પરામ એની પ્રાપ્તિ થાય છે. ય એવમ ત્યાગમ કુર્યાત સ ભક્તિમ પ્રાપ્નોતિ. આવી રીતે જે ત્યાગ કરે એને ભક્તિની પ્રાપ્તિ થાય. એવમ વિધ ત્યાગસ્ય ભક્તિ ફલત્વાત તેન મુક્ત્યાદિના મેતદ ફલત્વાભાવ સૂચિતા. હવે ત્યાં આગળ પછી આવી રીતની ભક્તિની પ્રાપ્તિ થાય ત્યાં આગળ મુક્તિ એ તો બહુ ગૌણ છે અને એનો નિર્ણય શ્રીમદ ભાગવતના શ્લોકથી સમજાવ્યો છે. મુક્તિમ દદાતિ કરહિચિત સ્મન ભક્તિ યોગમ. ખૂબ પ્રસિદ્ધ આ બધા શ્લોકો છે શ્રીમદ ભાગવતના કે ભગવાન જ્યારે કોઈકની પર કૃપા કરે અને કૃપા કરે તો કદાચ સરળતાથી એને મુક્તિ તો આપી દે પણ પોતાની ભક્તિ છે એ ભક્તિ યોગ એવો સરળતાથી આપતા નથી. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયા. અને માટે તો કંઈક વિચાર કર્યો હતો આપણે તો ભગવાન સમય આવે તો મુક્તિ આપી દે પણ ભક્તિ એ આપવાને માટે સહજમાં નથી આપતા. તો હવે જેને ભક્તિ મળી છે એમની પર કંઈક વિશેષ કૃપા છે એવું પણ આ શ્લોકના આધારે આપણે કંઈક અનુમાન કે કન્ક્લુઝન કરી શકીએ. તો એ ભક્તિ પણ કેવી મળે છે. પરામ ઉત્કૃષ્ટ મુક્ત ભક્તે હે પુષ્ટિરૂપા મિતિ શેષઃ. પુષ્ટિરૂપા પરમ ઉત્કૃષ્ટ જે ભક્તિ છે
એ ભક્તિની પ્રાપ્તિ થાય છે. સુદૃઢામ, ખૂબ જ સુદૃઢ. વિષયાદ્ય પરિભૂતામ સર્વતોપી, વિષયોથી અપરાજિત, એટલે પછી કોઈ પણ પ્રકારના વિષયો આવે એને બાધા કરી શકતા નથી. જ્ઞાન યોગ આવે એ પણ એને બાધા ન કરી શકે. આવી જે ફલદાયિની છે, પરા છે, પ્રેમ લક્ષણા છે. અને ભક્તિ દેવીનું સ્વરૂપ ક્યારેક સમજવું હોય તો નારદ ભક્તિ સૂત્ર અવશ્ય વાંચજો. નાના નાના સૂત્રો છે, પણ ભક્તિ દેવીનું સ્વરૂપ દેવર્ષિ નારદજીએ જે સમજાવ્યું છે કે ભક્તિ દેવી અમૃત સ્વરૂપા છે, પ્રેમ સ્વરૂપા છે, આ બધા વાંચીએ એટલે આ શબ્દ તરત સમજાઈ જાય. જે ટીકાકારોના શબ્દ છે પરામ પ્રેમ લક્ષણામ, આ શબ્દોનું અનુસંધાન ત્યાં પણ આપણને સમજવા મળી જાય. ફલરૂપામ ભક્તિ, ફલરૂપ ભક્તિની પ્રાપ્તિ થાય છે. હવે સુદ્રઢ એવી ભક્તિ સર્વાત્મ ભાવ સિદ્ધ થાય એટલે સર્વત્ર ભગવાન જ સ્ફુરિત થાય. પછી કોઈ પણ પ્રકારનું કર્તવ્ય એને કરવાનું રહેતું નથી. અને પછી આ જ વાતને ખૂબ વિસ્તારથી પણ એક ટીકાકારે સમજાવી છે. તો વિરહનો સારી રીતે અનુભવ કરવાને માટે પરિત્યાગ એનું નિરૂપણ કર્યું. હવે પરિત્યાગ કરીએ, ત્યાગ કરીએ, એમાં કોઈ પણ પ્રકારનો બાધ આવે કે ના આવે. તો 7મા શ્લોકનો ઉત્તરાર્ધ એ વાત સમજાવે છે. કોઈની પણ દેખાદેખી કરવી નહીં એવું પણ આમાંથી સમજવા મળે છે. જે રીતે આપણે ત્યાં એક પ્રસંગ કહેવામાં આવે છે કે એક માડીને ત્યાં મંગળ ભોગ ધર્યો હતો, દૂધ ગરમ હતું, ઠંડુ કરવાને માટે એમની પાસે ચમચી હતી નહીં ને એમણે એમાં દાંતણ પધરાવ્યું અને પછી કોઈકે દર્શન કર્યા. પછી એક વ્યક્તિએ એક દાંતણ પધરાવ્યું હતું, બીજા વિષ્ણુએ 2 પધરાવ્યા અને પછી તો લોકો જુડીની જુડી ધરવા લાગ્યા. તો આવી દેખાદેખી ન થાય. આ ત્યાગે બાધક ભૂયંસ્ત દુસ્સંસર્ગાત તથાન્યતા, આ સિદ્ધાંત અહીંયા જરા વિચારી લેવા જેવો છે. કોઈની દેખાદેખી કરીને ક્યારેય પણ ત્યાગ કરવો નહીં. ત્યાગના હેતુભૂત તાત્પર્ય એની કંઈક ચર્ચા કરી રહ્યા છે. તો ત્યાગના સ્વરૂપને જાણવાનું, અને ન જાણીને એવું વિચારે કે હું પણ ઘરનો ત્યાગ કરી દઉં તો એને કયું બાદ આવી શકે, તો એ બાદની કંઈક ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી છે. ગૃહત્યાગે બાધક ભૂયસ્વમ. લૌકિકમાં પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરનો ત્યાગ કરી દે, જેવી રીતે આપણે ત્યાં લોકડાઉન થયું ને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવાને માટે જે વર્ગને તકલીફ પડી, તો લૌકિકમાં પણ જો આવી રીતે ઘર એની વિયોગની અવસ્થિતિ આવી જાય કે ઘરની પાસે ન હોય તો આટલી મુશ્કેલી લાગે, તો સમજ્યા વગર ત્યાગ કરે તો પરિણામ શું આવે? એમાં બાધકની બહુલતા છે. બાધક ભૂયસ્વમ. અંતરાયો અને બહુલતા એટલે અધિકતા, વધારે માત્રામાં. તો જ્યાં સુધી ઘરમાં ભજન સેવા સંભવ હોય ત્યાં સુધી ઘરનો ત્યાગ ન કરવો આ પણ એક સિદ્ધાંત. એટલે આમ આપણે વિચારીએ તો ઓપ્શન્સ બધા ખુલ્લા રહ્યા છે. એવું પણ આપણે કંઈક વિચારવું હોય તો વિચારી શકાય આમાં, કારણ કે તત્વાર્થ દીપ નિબંધની કારિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. હવે ત્યાગ કરે તો બાદ કયો આવે? તેના માટે 2 બાધક આપ્યા છે, દુષ્ટ સંગ અને દુષ્ટાન્ન, દુસ્સંસર્ગા. તદુપસ્થિતિસ્તુ ભક્તાનામ ભગવદ ભક્ત વિરોધિનામ સંસર્ગાત સંગતે. મુખ્ય રીતે 2 બાદ છે અને પછી તો કામ વગેરે બાકીના 6 પણ સમજાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને માત્સર્ય. પણ એની પહેલા એક બાદ છે એ દુસ્સંગ છે. બહુ મોટો બાદ છે.
સત્સંગ ન મળે તો એક વખત કદાચ નભી જઈએ, પણ સત્સંગને બદલે જો દુસ્સંગમાં જતા રહીએ તો મુશ્કેલી થઈ જાય. ગુજરાતી ભાષાની બહુ નાની એવી કહેવત છે, 6 અક્ષરની કહેવત, સંગ એવો રંગ. તો ઘરને છોડીને જાય અને ન કરે નારાયણ, અને એવી કોઈક વ્યક્તિનો એને સંગ થઈ જાય કે જેનામાં ભગવત ધર્મ છે નહીં, તો આ જીવે પણ પોતાનો ભગવત ધર્મ ટકાવવામાં મુશ્કેલી થશે. દુષ્ટાનામ ભગવદ બહિર્મુખાણામ યસ સંસર્ગ સંબંધ શારીરાદિ તસ્માદિત્યર્થ. તો દુષ્ટોનો એટલે ભગવાનથી જે બહિર્મુખ છે એમનો જો સંસર્ગ થઈ જાય, સંબંધ થઈ જાય, તો પછી એ બહુ મોટો એક બાદ છે. હવે જે ધર્મના જે અનુયાયી છે, જરાક વિચારશો આ વાતને શાંતિથી, તો આ કારિકા કે આ વાક્ય સમજવામાં ખૂબ જ અનુકૂળતા થઈ જશે. આખા જ વિશ્વમાં જ્યાં પણ આપ લોકો રહેતા હો, કેટલાક ધર્મના લોકો એવા છે કે જે પોતાના ધર્મના લોકોની સાથે રહેવાનું જ પસંદ કરે છે. તો પછી આપણે પણ આપણા સજાતીય હોય અથવા તો જે એક જ માર્ગના હોય કે જેના દ્વારા એ માર્ગના દ્વારા પોષણ મળી રહે, આવું જ કંઈક અનુસંધાન અહીંયા વિચારીએ તો એમાં ખોટું શું છે? બહુ શાંતિથી આ બધા શબ્દો વાંચવા, વિચારવા અને સમજવા જેવા છે. પોતાનો ધર્મ ટકાવવાને માટે, જે ધર્મમાં આપણે છીએ એના ભાવને પોષણ આપવાને માટે, એના સંબંધીઓ એમની સાથેનો પણ આપણે સંપર્ક રાખીએ, સત્સંગ રાખીએ, એનું કેટલું બધું મહાત્મ્ય સમજાવે છે. અને ન કરે નારાયણને ઘર છોડીને નીકળ્યા અને જેની સાથે સંબંધ ન થવો જોઈએ એની સાથે સંબંધ બંધાઈ ગયો, તો બહિર્મુખની સાથે જઈશું અને એનાથી પણ આગળ એને ત્યાંનું ભોજન વધારે કરીશું, તો એ તો એનાથી પણ વધારે મોટો દોષ છે. તથાન્યતા. એકાદ બે શબ્દ પણ જો ભક્તિવર્ધિનીના લઈ લઈએ અને જો શાસ્ત્રના આધારે એના પ્રમાણ વિચારીએ તો અડધો કલાક, કલાક તો સેજે નીકળી જાય. અહીંયા આગળ અન્ન દોષની વાત કરે છે. તથૈવ દુષ્ટાન્ન ગ્રહણે, આ બીજું બાધક છે. બાધક તો ઘણા બધા છે, પણ એમાં આ બે મુખ્ય છે. એટલે મુખ્યમાં એક તો દુસ્સંગ સમજાવ્યો છે, દુસ્સંસર્ગાત, અને બીજો છે તથાન્નતા, એટલે અન્નનો દોષ. વિદ્વજ્જનોનો અભિપ્રાય એવો છે કે અન્ન એવું મન, જેવું આપણે અન્ન લઈએ છે એવું આપણું મન થાય છે. અને અન્ન દોષ આવે તો શું થાય? ટીકાકાર સમજાવી રહ્યા છે અહીંયા, દુર્બુદ્ધિર્ભવતી. બુદ્ધિને કલુષિત કરવાને માટે અન્ન એ બહુ મોટો ભાગ ભજવે છે. સંપ્રદાયમાં પ્રમાણો છે એના. વર્ષો સુધી શ્રી વલ્લભકુલમાં સેવા કરી અને એક દિવસ ન ખાવાનું અન્ન એમણે લીધું, તો એ જ વલ્લભકુલના ઘરમાં ચોરી કરવાને માટેની ઈચ્છા થઈ ગઈ હતી. આવા પણ પ્રસંગ મળે છે. શક્ય હોય તો બચીને રહેજો. તથાન્નતા. અને અન્નનો દોષ તથૈવ દુષ્ટાન્ન ગ્રહણે દુર્બુદ્ધિર્ભવતી. હવે આપણે વિચાર કરીએ કે આપણા ઘરમાં પણ ઘઉં ચોખા છે ને એમના ઘરમાં પણ ઘઉં ચોખા છે. એક જ ખેતરમાં પાકેલા પછી અન્નનો દોષ કઈ રીતે લાગે? બે રીતે વિચારી શકાય ને. એક શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દો વિચારો, શાસ્ત્રના શબ્દનો બીજો આધાર લેવો હોય મર્યાદાની રીતે પણ વિચારી શકાય. અન્ન દોષાસ્તુ પંચમહાયજ્ઞ અકરણાર્થ. સાધન દીપિકામાં વાત સમજાવેલી પંચમહાયજ્ઞ. આપણે ત્યાં પરંપરા હતી કે અન્નની શુદ્ધિને માટે આખો જ એક પ્રકાર હતો. એ ત્યાં સુધી હતું કે પેલા ચૂલા ઉપર રોટલી થાય
તો એ ચૂલાને પણ એટલે અગ્નિને પણ કંઈક અર્પણ કરવામાં આવે. પણ આ તો મર્યાદા માર્ગની રીતે પણ વિચારી શકાય. અનિવેદિત ભક્ષણેપી દોષ શ્રૂયતે. તો શ્રી ઠાકોરજીને ધરેલું નથી એવું કંઈક લઈએ તો પણ દોષ લાગે. હવે જો વૈદિક પરંપરા એનો આપણે વિચાર ન કરીએ તો વૈશ્વદેવ પંચમહાયજ્ઞ એનો વિચાર ન કરીએ તો અહીંયા આગળ એક શબ્દ લખેલો છે, ભગવત ચરણામૃત પ્રક્ષેપાદિના અપી અન્ન દોષ નિવૃત્તે. શ્રી ઠાકોરજીના શ્રીચરણનું કંઈક સંબંધ આપણે વિચારીએ તો ભક્તિ માર્ગમાં ભગવત ચરણામૃત. હવે ચરણામૃત પધરાવીએ એટલે સામગ્રી એ પ્રસાદી થાય કે નહીં એ તો બીજી વાત છે, એ આખી ચર્ચાનો વિષય છે. સામાન્ય રીતે વિચાર કરીએ તો નથી થતી, પણ એટલું અવશ્ય સમજાવે છે ટીકાકાર અહીંયા કે અન્ન દોષની નિવૃત્તિ અવશ્ય થાય છે. ચરણામૃત પ્રક્ષેપાદી એ જ્યારે પદાર્થમાં ચરણામૃત પધરાવીએ, હવે જો શ્રી ઠાકોરજીને ધરેલું નથી તો એના માટે અહીંયા કંઈક એવી આપણને એક છૂટછાટ વિચારો તો છૂટછાટ, બહારગામ ગયા હો ત્યારનું વિચારો તો બહારગામ કયા અર્થઘટનમાં આપણે કરીએ છીએ એ વ્યક્તિ પર નિર્ભર કરે છે, પણ અન્ન દોષની નિવૃત્તિ એ થઈ શકે છે. તો 7મો શ્લોક એને અહીંયા આગળ વિરામ આપી અને 8મા શ્લોકમાં કદાચ ઘર છોડીને ગયા છો અને જવાની ઈચ્છા થઈ છે તો નિવાસ ક્યાં કરવો જોઈએ એ વાત સમજાવે છે. અતસ્થેયમ હરિસ્થાને અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહ તત્પરૈ. કેટલો વિચાર કર્યો છે શ્રી આચાર્ય ચરણે, વિચાર કરો. ક્યાં જવાનું એ પણ સમજાવ્યું, કોની સાથે રહેવાનું એ પણ સમજાવ્યું, અને કઈ રીતે રહેવાનું એ ત્રણેય વસ્તુ આપણને આ શ્લોકમાં સમજાવે છે. યત ઉભાભ્યામ તદ્ભૂયસ્ત્વમતઃ. હવે બંને તરફ બાધકોની બહુલતા છે. એક બાજુ એમ કહો છો કે ભાઈ ઘરમાં રહો છો તો ઘરમાં જે પરિવારના સદસ્યો છે એ બહિર્મુખ હોય તો બાધા કરે. બીજી બાજુ એમ કહો છો કે ભાઈ ઘરનો ત્યાગ કરો તો ઘરનો ત્યાગ કરીને જઈએ તો દુસ્સંગ થાય છે અને સાથે સાથે દુષ્ટ અન્નનો બાદ થાય છે. તો હવે કરવું શું અમારે? એટલે નિરાકરણ કર્યું કે અતસ્થેયમ હરિસ્થાને. જવાનું ક્યાં આગળ? આપણા મનમાં આવે ત્યાં નહીં. હરિસ્થાન શબ્દ ઉપર તો કેટલા બધા મત આપ્યા છે. એકાંતે હરિસ્થાને યત્ર હરિઃ સર્વત્ર તિષ્ઠતિ તત્રૈવ સ્થેયમ. હરિસ્થાને સ્વસ્ય ભક્તિમાર્ગીયત્વાत् ભક્તિમાર્ગીય સેવા પ્રકારયુક્ત ભગવત સ્થાને શ્રી ગોવર્ધનાદૌ સ્થેયમ. જો આપણે પુષ્ટિ ભક્તિ માર્ગીય છીએ તો હરિસ્થાન એટલે ભગવાનનું જે સ્થાન છે એ સ્થાન પણ એવું હોવું જોઈએ કે ભગવત સેવાનો જે પ્રકાર છે, સેવા પ્રકારયુક્ત, એને આપણે નિભાવી શકીએ. પછી કોઈક મર્યાદાના સ્થાનમાં જઈને આપણે કહીએ કે ભાઈ હવે અમારો સેવાનો પ્રકાર નભી શકે એમ નથી, એટલે અહીંયા ટીકાકારે સમજાવી દીધું કે ભાઈ એવા જ સ્થાનમાં જાઓ. કયું સ્થાન એવું? તો શ્રી ગોવર્ધનાદૌ. શ્રી ગિરિરાજ ગોવર્ધનજી બિરાજમાન છે, શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન છે. બ્રજમંડલ છે, મથુરાદૌ એટલે મથુરા અને બ્રજમંડલની જે ભૂમિ છે એ છે. શ્રીમદ ગોકુલ છે, જ્યાં શ્રી ઠાકોરજી પધાર્યા અને જ્યાં આપણે કહી શકીએ કે પુષ્ટિ માર્ગની સાથે અભિન્ન રીતે જોડાયેલું આ સ્થાન શ્રીમદ ગોકુલ, ત્યાં જઈ શકાય. શુદ્ધ પુષ્ટિ સ્થાને વૃંદાવનાદો, જ્યાં આગળ ભગવાને વૃંદાવન વિહારી થઈ અને લીલાઓ કરી છે એ સ્થાનમાં જાઓ. પુરુષોત્તમ સ્થાને શ્રીરંગધામ પુરુષોત્તમ ક્ષેત્ર દ્વારાવતી બદર્યાશ્રમ વેંકટાંતિશુ. આવા અનેક સ્થાનના નામ ઉલ્લેખ કર્યા છે કે આ બધા સ્થાનમાં જાઓ જ્યાં આગળ તમારો સેવાનો પ્રકાર
નભાવો હોય તો નભી શકે, અને સાથે સાથે તમને મળે કોણ, તમારે ત્યાં આગળ રહેવાનું કોની સાથે, તો ગમે તેની સાથે નહીં, હા, નહીતર તો પાછો દુસ્સંગ લાગશે. એટલે એનું પણ નિરાકરણ કર્યું. તદીયૈહિ સહતત્પરૈહિ. તદીય એટલે કોણ? તદીયનો અર્થ થાય છે ભગવદીયૈહિ. હવે ભગવદીય એટલે કોણ એ પણ પ્રશ્ન થાય તો શ્રી ગોકુલેશ પ્રભુના હાસ્યામૃત વાંચો, એમાંથી એનું સમાધાન મળી જશે. એક શબ્દમાં ભગવત સંબંધી, જેનો સંબંધ ભગવાનની સાથે છે, એ ભગવદીય છે. આપણે તો એ શબ્દને એવો નીચે લઈ આવ્યા કે કોઈને પણ સારું લગાડવાને માટે આપણે નામની આગળ લગાડી દઈએ પરમ ભગવદીય. અને જો આપણા નામની આગળ પણ કોઈક એવું લગાડે તો આપણને બહુ ગમે. પણ આ અવસ્થા સુધી પહોંચવું સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. કોઈક જીવ એવો હોય, અને એટલા જ માટે આ બધા જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના દ્રષ્ટાંત આપણે લેવા હોય તો વાર્તા પ્રસંગમાંથી મળે છે. અને એટલા જ માટે આ બધું જ એક સાથે વિચારીએ એ પણ ક્યારેક જરૂરી છે. પણ એ ક્યારે? એક વખત જ્યારે આપણા માઇન્ડમાં એક વસ્તુ, એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ ગ્રંથમાં કહેવા શું માંગે છે. જે આજ્ઞા આપણને પૂજ્ય મહારાજશ્રીએ કરી છે, વલ્લભકુલના અનેક બાળકોએ જે આપણને સમજાવ્યું કે મૂળ વસ્તુની જરૂરિયાત છે પહેલા, તો પેલા મૂળ સમજો, બાકીનું તો પછી એમાં ઉમેરી શકાશે. ભગવદીયૈહિ તદીયૈહિ ભગવદીયૈહિ ભગવત સંબંધી સહ મિલિત્વા, એમની સાથે રહો. અને એમની સાથે રહેશો તો શું થશે? તો બંને બાધકની નિવૃત્તિ એમની સાથે રહેવાની હશે. કારણ જે તદીય હશે, જે ભગવદીય હશે, જેનો સંબંધ ભગવાનની સાથે હશે, એ ભગવત સેવા વગરનો જીવ નહીં હોય. અને પછી એની સાથે જ્યારે આપણો સંબંધ બંધાશે, કે એમની સાથે જ્યારે આપણે રહીએ છીએ, મળીએ છીએ, ત્યારે એમને ત્યાં જે હશે એ તો શ્રી ઠાકોરજીને સમર્પિત કરેલું હશે. તેન એતેન દુસ્સંગો ન ભવતી, દુસ્સંગ પણ દૂર થઈ જશે. અને તદુચ્છિષ્ટ સેવો પાદયત્વાદ, એમની પાસેથી જે મળશે એ તો ભગવાનનું ઉચ્છિષ્ટ મળશે. શાસ્ત્રની મર્યાદા છે કે બીજા કોઈનું ઉચ્છિષ્ટ ન લઈએ આપણે, પણ ભગવાનનું ઉચ્છિષ્ટ લઈએ તો એનો લાભ શું છે એ તો આપણું શાસ્ત્ર સમજાવે છે. યતસ્તે તત્પરાહ, હવે તત્પર શબ્દ સમજાવ્યો તો તત્પરનો અર્થ શું? તત્પરાહ ભગવતપરાહ, જેમનું મન ભગવાનમાં લાગી ગયું છે. તો આવા ભગવદીયની સાથે, આવા તદીયની સાથે રહેવાનું છે. પણ સાથે સાથે એક પાછી લાલ લાઈટ પણ એક ટીકાકારે બતાવી છે. એ ભગવદીય હોય એ પાછા એવામાં અટવાયેલા ન જોઈએ. કેવલમ વ્યાખ્યાતારહ પ્રતિષ્ઠા પ્રેક્ષકા લોક સંગ્રહાર્થમ તેર ન સ્થાતવ્યમ. જેમણે બ્રહ્મ સંબંધ તો લીધો છે, પણ લોક સંગ્રહને માટે અને કેવળ પ્રતિષ્ઠાને માટે જ જેમની પ્રવૃત્તિ છે, એવી રીતના જે છે, પછી વ્યાખ્યાકાર હોય એમની સાથે પણ ન રહેશો. કેટલી બારીકાઈથી આપણને બધું જ એકદમ ક્લિયર કટ સમજાવી દેશે કે મનમાં કોઈ પ્રશ્ન રહે જ નહીં એના માટે. એટલે એમની સાથે રહેવાથી આ બધા દોષ, દુષ્ટાન્ન ઇત્યાદિનું નિવારણ થઈ જાય. હવે પ્રશ્ન એક આવ્યો કે એમની સાથે તો રહીએ, તો રહેવું કઈ રીતે અને ક્યાં આગળ? એટલે 8મા શ્લોકનો ઉત્તરાર્ધ, અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂર એક શબ્દ છે દૂર, દૂરનો વિરોધી શબ્દ છે અદૂર, એટલે નજીક, અને વિપ્રકર્ષ એટલે દૂર. એટલે આમાં બધી ટીકાઓનો મત વાંચીએ તો એક વાત સમજાય છે કે એક મર્યાદામાં રહેવાનું છે.
શ્લોકનું અનુસંધાન આપ્યું છે ટીકાકારે. અતિ પરિચયાત અવજ્ઞા ભવતિ. કોઈકની સાથે આપણે ખૂબ જોડાઈ જઈએ છીએ, જેવી રીતે એક પતિ પત્નીનો સંબંધ. લૌકિકની વાત જરાક લઈએ એટલે એ દ્રષ્ટાંતથી આ વાત તરત સમજાઈ જશે. સગાઈ થઈ ગઈ હોય, એન્ગેજમેન્ટ થયા હોય, એકબીજાની સાથે હળતા મળતા હોય, ત્યારે બંનેને એકબીજાના કોઈ પણ પ્રકારના દોષ નથી દેખાતા, કેવળ ગુણ દેખાય છે. પણ પછી જેમ જેમ સમય જતો જાય છે, સતત સાથે રહે છે, અને સતત સાથે રહેવાને કારણે પછી ગુણને બદલે દોષ દ્રષ્ટિની શરૂઆત થાય છે. પાત્ર તો એ જ છે, બંને એકબીજાના દુશ્મન નથી, પતિ પત્ની છે, પણ આ પરિસ્થિતિ ક્યારે થઈ? અતિ પરિચય થયો ત્યારે થઈ. બસ એવી જ રીતે મારા પિતાજી કહેતા હતા, કોઈ પણ સંબંધ હોય, એક મર્યાદાને એક અમાન્ય અવશ્ય રાખજો. અને ખાસ કરીને કોઈ મહાપુરુષો હોય, સતત સાનિધ્ય જો ભગવત કૃપાથી એમનું પ્રાપ્ત થયું હોય, તો પોતાની મર્યાદા પોતે સમજજો અને એટલી મર્યાદામાં જ રહેજો. નહીતર પછી જે ધ્યેયથી આપણે જોડાયા હશું, એ ધ્યેય બાજુ પર જતું રહેશે અને ગુણને બદલે દોષ જોવાની શરૂઆત કરીશું. તો કોઈ ભગવદીય છે, તાદૃશીય છે, ભગવત સંબંધી છે, એની સાથે પણ જ્યારે આપણે રહીએ છીએ, તો અતિ નિકટ રહીએ તો કદાચ ભગવાનના ભક્તની અવજ્ઞા પણ થઈ શકે. તો એમાં પણ કઈ રીતના રહેવાની એક મર્યાદા એ સમજાવી. ખૂબ જ નિકટ, ખૂબ જ દૂર. તો ભગવાનના મંદિરથી એવમ ભગવદીયોથી નિકટ યા તો દૂર. જેવી સેવાથી સ્વયંને અભિમાન ના આવે, ભગવદીયોમાં નિકર્ષ બુદ્ધિ, વિરુદ્ધ બુદ્ધિ, દોષ દ્રષ્ટિ ના આવે, શોભ વગેરે ન થાય, અને જે પ્રમાણે ચિત્ત દૂષિત ન થાય એ વાત સમજાવે છે કે એ પ્રમાણે રહેવાનું. તો શ્લોકનો અંતિમ પદ યથા ચિત્તમ ન દુષ્યતિ. ખૂબ મહત્વની વાત છે. કપડું તો મેલું થાય તો આપણે ધોઈ નાખીએ છીએ, પણ ચિત્તમાં દૂષણ આવે તેને કઈ રીતે દૂર કરીશું? ભગવાને હૃદય આપ્યું છે, એ હૃદય એ ભગવાનને બિરાજમાન કરવાને માટે આપ્યું છે. તો ભગવાને આપણને મન, બુદ્ધિ, ચિત્ત આ બધું આપ્યું. જ્યારે આપણે શ્રી ઠાકોરજીને આ બધું જ પ્રાતઃકાલમાં ગદ્ય મંત્ર બોલી અને સમર્પિત કરીએ છીએ, તો તમારું ને મારું કર્તવ્ય છે, પૂર્ણ રીતે તો આપણે ચિત્તને શુદ્ધ નહીં રાખી શકીએ, કારણ કે કાલનો પ્રભાવ એટલો છે. એ છતાં પણ જેટલું પણ શક્ય હોય પ્રયત્ન તો કરવાનો આપણે. યથા ચિત્તમ ન દુષ્યતિ એવમ પ્રકારત્રયેણ સ્થિતિ પ્રકારમ ઉક્ત્વા સ્થિતિ પ્રકાર નિર્ગલિતાર્થમ આહુહુ યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલે તદીય તત્પરની સાથે એક વાત, નજીક આ બીજી વાત, અને દૂર આ ત્રીજી વાત, ત્રણ પ્રકારે રહેવાનો પ્રકાર સમજાવી અને એનું કન્ક્લુઝન સમજાવી રહ્યા છે કે જેનાથી તમારું ચિત્ત દૂષિત ન થાય, આટલી મર્યાદા અવશ્ય જાળવો. 9મો શ્લોક. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી મતિર્મમ. એટલો સુંદર અને મહત્વનો શ્લોક છે ભક્તિવર્ધિનીનો, કે એક જ શ્લોકના એક બે શબ્દ લઈ લઈએ, કલાક, 2 કલાક, 3 કલાક ક્યાંય નીકળી જાય ખબર ન પડે. જો ભગવાનને માટે સેવા કરતા હોઈએ તો મધ્યમાં એટલે અધવચ્ચે જો દુર્ભાગ્યથી સેવાના નાશની સંભાવનાથી દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય તો સેવા પણ વ્યર્થ થઈ જાય છે. હવે આગળના શ્લોકોમાં જે વિષયો કયા હતા, એટલે ભક્તિની વૃદ્ધિનો પ્રકાર, વૃદ્ધિની ચરમસીમા,
શુદ્ધ પુષ્ટિ સાધનના પ્રકાર અને ન જાણીને ઘરનો ત્યાગ કરીને ભક્તિની વૃદ્ધિ સાધી લઈશ આ પ્રમાણે પ્રવૃત્ત થવાવાળા જીવ, એના માટેની બાદ સંભાવનાનો વિચાર, એની પછી એનું નિરાકરણ, ની પછી ફલની સિદ્ધિ માટે રહેવાનો પ્રકાર, આ બધું નિરૂપણ કર્યું. હવે શુદ્ધ પુષ્ટિ માર્ગીય બે ધર્મો, સેવા અને કથા, એમાં આસક્ત રહેવાવાળા જે હોય તો એમને પણ આ માર્ગમાં ફલની સિદ્ધિ થાય છે એ સમજાવવાને માટે આ શ્લોક કહી રહ્યા છે. આ ટીકાકારના શબ્દો છે જે આપણે પરમ દિવસે પૂજ્ય બાવાશ્રીના વચનામૃતમાં શ્રવણ કર્યું હતું એનું અનુસંધાન અહીંયા મળી રહે છે. ચિત્ત નિર્દુષ્ટ કઈ રીતે થશે? તો એના માટે પૂર્વમાં કહેલા જે ઉપાયો છે એનું સ્મરણ કરાવે છે અને સાથે સાથે આ શ્લોક દ્વારા ગ્રંથમાં કહેલ બે પક્ષ એનો ઉપસંહાર પણ કરે છે. બે શબ્દ છે સેવા અને કથા. ગૃહસ્થિતિ પક્ષે સેવાયામ અને ત્યાગ પક્ષે કથાયામ. જો ઘરમાં છો તો ભગવત સેવા અને ત્યાગ કરીને નીકળ્યા છો તો ભગવત કથા. યસ્યાસક્તિ ભક્તિ દૃઢા ભવે. જેમની આસક્તિ, જેમની ભક્તિ એ દ્રઢ થઈ ગઈ છે, શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, તસ્ય યાવત જીવમ ક્વાપી દુર્દેશે દુષ્ટ ક્લેશેપી નાશો બુદ્ધિભ્રંશ રૂપો ન ભવે. કોઈ પણ દેશમાં હોય, જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી એનો નાશ એટલે એની બુદ્ધિ એ ભ્રષ્ટ નહીં થાય, બુદ્ધિ ભ્રંશ નહીં થાય, આ વાત સમજાવે છે. તો સેવાયામ યસ્ય મહત્કૃપયા સેવાયામ સ્વશરીર સાધ્ય શ્રી કૃષ્ણ ભજને. શ્રી આચાર્ય ચરણની મહત્કૃપાથી સેવામાં સ્વશરીરથી સાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં, ભગવત સેવામાં શુદ્ધ પુષ્ટિ માર્ગીયાચાર્યૈ પ્રકટિત પ્રકારક સેવાયામ. શ્રી આચાર્ય ચરણે સેવાની જે પરિપાઠી આપણને સમજાવી છે એનું અનુસંધાન લીધું છે અને પરમ ભાગ્યવતા, પરમ ભાગ્યથી આપણને એની પ્રાપ્તિ થઈ છે. અને એક ટીકાકાર એવું સમજાવે છે, સેવાયામ તનુ વિત્તજાયામ. સાથે સાથે શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજીની જે વાણી છે એનું પણ અનુસંધાન લીધું. તો આવી રીતે ભગવત સેવા એનું અનુસંધાન રાખ્યું છે જેમણે. અને બીજો શબ્દ છે કથાયામ. તથૈવ કથાયામ તદનંતરમ તામેવ તદીયૈ સહ કુર્યાત. જે ભગવદીયની સાથે, ભગવત સંબંધીની સાથે મેળાપ થયો છે એમાં સેવાની જેમ જ તથૈવ કથાયામ એટલે સેવાની જેમ જ કથામાં. અને તદનંતરમ એટલે પહેલા તો ભગવત સેવા અને તદનંતરમ ભગવત કથા. એ પણ કોની સાથે કરવાની? તદીયૈ સહ કુર્યાત. એનું પરિણામ શું આવે? એટલે કયું અન્યત્ર મનો ન નિવેશયેત. જ્યારે સેવા અને કથા આ બંનેમાં મન લાગી ગયું હશે તો પછી બીજે ક્યાંય પણ એ મનને જવાને માટેની ઈચ્છા નહીં થાય. ઠાકોરજીની સન્મુખ થયા પછી અવશિષ્ટ સમયે શું કરવાનું? તદ અવશિષ્ટ સમયે તન્માર્ગીય લીલા કથાયામ. અને એક ટીકાકાર સમજાવે છે, કથાનો અર્થ કરે છે, કથાયામ શ્રી ભાગવતાદિ શ્રવણ કથનાદો. શ્રીમદ ભાગવતનું શ્રવણ, કથન ઇત્યાદિનું અનુસંધાન અહીંયા સમજાવ્યું છે. જે પ્રશ્ન હતો કે ભગવત શાસ્ત્રનું શ્રવણ, તેનું અનુસંધાન અહીંયા આગળ આવી શકે છે. ભગવત શાસ્ત્રનો એક અર્થ શ્રીમદ ભાગવત શાસ્ત્ર પણ છે. કોની પાસેથી સાંભળવું, કઈ રીતે સાંભળવું, એમનામાં કયા ભાવ હોવા જોઈએ, આને માટે તો આની પછીનો ગ્રંથ છે જ.
કે વક્તાના પ્રકાર કેટલા કેટલા છે. ત્યારે આપણે એનો વિચાર કરીશું કે કયા પ્રકારના વક્તાના ભાવ એ શ્રોતાઓ પર કઈ રીતના અસર કરે છે. પણ જો આ કથાયામ શબ્દને કોઈકે વધારે જાણવો હોય તો જે પ્રમાણે આગળ કહ્યું એ પ્રમાણે પુષ્ટિ માર્ગનો આખો જે પ્રકાર છે, શ્રી મહાપ્રભુજીનો જે દિશા નિર્દેશ છે અને જે આજ્ઞા છે, વૃત્યર્થમ નૈવ યુંજીત, એને થંબ રૂલ જેમણે બનાવ્યા હોય, જેમણે આ જીવન શ્રીમદ ભાગવતને ભગવાનનું સ્વરૂપ માન્યું હોય, એમની પાસેથી કથા શ્રવણ કરે. આટલા રૂપિયા આપો અને આટલા પૈસા આપો, પુષ્ટિ માર્ગનો એ દ્રષ્ટિકોણ નથી. અને આવી જ્યારે વાત થાય ત્યારે સમજી લેવાનું કે વક્તાના હૃદયના ભાવ કેવા છે. આખી જે એક પરંપરા છે એને માટેની, પણ ઘડિયાળનું કામ કરે છે એટલે બોલવાની ઈચ્છા છતાં પણ એનું બાકીનું વિવરણ કરી શકાય નથી. પણ કથાયામ, સેવાયામ અને કથાયામ એની વચ્ચે એક અક્ષર છે વાહ. તો એનો અર્થ શું? કાર્યાંતર વ્યાવૃત્યર્થમ વા ઇતિ ઉક્તમ. સેવા કથાથી અતિરિક્ત વ્યાવૃત્તિને માટે વા શબ્દ એનો ઉલ્લેખ કર્યો છે. સેવાને બદલે કથા, એવું જ્યારે અર્થઘટન કરવામાં આવે છે તો પછી આવો પણ કોઈક અભિપ્રાય હોય એને વાંચી લેવાનું. અને એનું પરિણામ શું આવે? યસ્યા શક્તિ આસક્તિ. તો આસક્તિ એટલે પ્રાપ્ત ભક્તિ દ્રઢ વ્યસનને પ્રાપ્ત થાય છે. દ્રઢા એટલે દ્રઢતા, વિષયોથી અપરાજિત આસક્તિ એ સિદ્ધ થાય છે. અને ક્યાં સુધી? જ્યાં સુધી કથા સાંભળો ત્યાં સુધી જ નહીં, યાવત જીવમ. જ્યાં સુધી ભગવાને આયુષ્ય આપ્યું છે ત્યાં સુધી. તસ્ય નાશો એટલે એનો નાશ થવાનો એ સંભવ નથી. કહ્યું કે ક્યાં આગળ? એટલે તસ્ય ક્વાપી કુત્રાપી દેશે કાલેપી નાશઃ, એટલે કોઈ પણ ક્યાંય પણ કંઈ પણ દેશકાળ હોય તો પણ એનો નાશ એટલે ભગવત ભજનથી વિપરીત ફલ પ્રાપ્તિ એ ક્યારે પણ થશે. સાથે સાથે દુષ્ટાન્ન વગેરેના જે દોષ હશે એ પણ નિવૃત્ત થઈ જશે. અને સેવાયામ વા કથાયામ વા યસ્યા આસક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો. અને પછી શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે, ઇતિ મતિર્મમ ન સ્યાત ઇતિ મતિર્મમ. શ્રી આચાર્ય ચરણ અત્ર પ્રમાણ્યાર્થમ સ્વમતિરેવ દર્શિતા, કે આમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખશો નહીં. કારણ અહમ ત્વેવમેવ જાનામી, હું આ જ વાત જાણું છું. યત સેવા શ્રવણાદિકમેવ સતતમ કાર્ય, સેવા અને શ્રવણ એ સતત કરતા રહેજો. કારણ નાશના અભાવનો આ જ પ્રકાર અમારા શાસ્ત્રમાં મુખ્યત્વે નિરૂપિત કરેલો છે. સેવામાં પણ જોડાઓ, ભગવાનની કથામાં પણ જોડાઓ. સાથે સાથે એક વાત સિદ્ધાંત એ પણ યાદ રાખજો. શ્રી આચાર્ય ચરણની એક આજ્ઞા એ પણ છે કે કોઈક અવસ્થા એવી આવે જીવનમાં કે જ્યારે સેવા ન થઈ શકે તો પછી તારે કથાનો પક્ષ તો છે જ આપણી પાસે. એટલે મન મૂંઝાતું હોય તો એની ચિંતા કરશો નહીં. તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી આચાર્ય ચરણે એની પણ આજ્ઞા આપી છે કે કોઈક અવસ્થા એવી આવી જાય કે જ્યારે સેવા ન નભે તો શું? તો પ્રભુની નામ સેવા તો છે જ, કોઈ જાતની ચિંતા મનમાં કરશો નહીં. 10મો શ્લોક. બાદ સંભાવનાયામ તુ નૈકાંતે વાસ ઇષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. તો આવી રીતે હરિસ્થાનમાં રહીએ, ત્યાં આગળ કરાતી સેવામાં કોઈના દ્વારા બાદ સંભાવના થાય તો શું કરવું એની વાત કરે છે. કારણ તીર્થની પરિસ્થિતિ શું છે તો શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવી દીધી છે.
હવે આપણે ગયા છે ત્યાં આગળ હરિસ્થાનમાં, પણ ત્યાં આગળ જઈ અને કદાચ કંઈક બાધક આવ્યું, કંઈક કોઈના દ્વારા દોષના દ્વારા કંઈક બાધ સંભાવના થઈ તો શું? અને કોઈકના મનમાં એવો પણ વિચાર આવે કે ત્યાં તો ગયા પણ ભગવદીઓનો સંગ શેને માટે કરવાનો? કારણ કે શાસ્ત્ર તો એવો પણ પર્યાય આપે છે કે જંગલમાં અરણ્યમાં જાઓ અને એકાકી નિવાસ કરો અને ભગવાનની લીલાનું ચિંતન કરો તો પણ ભગવાન મળી જશે. તો આવી કોઈક શંકા હોય તો એનું પણ નિરાકરણ આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. બાધ સંભાવના, સેવામાં બાધાની સંભાવના થાય ત્યારે શું કરવું? ઘર છોડીને ગયા પણ ખરા, ત્યાં આગળ આપણે બધું કરીએ પણ ખરા, પણ મુખ્ય તો ધ્યેય ભગવત સેવા. અને ત્યારે જો એકાંતમાં ગયા અને જો બાધ સંભાવના થઈ તો સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરે છે, તદા તો એકાંતે ભગવત સ્થાને વાસો ન ઈષ્યતે. ગમે એવું ભગવત સ્થાન હોય પણ ત્યાં આગળ જો સેવામાં બાધાની સંભાવના થાય તો ટીકાકાર સમજાવે છે કે પછી ત્યાં રહેવું એની કરતા પોતાના ઘરમાં રહેવું વધારે સારું છે. અને સેવાને માટે ઇષ્ટ સાધન ન હોય કે ન હોવાથી ક્લેશી દ્વેષી એવા જનોની સાથે પણ નિવાસ ન કરવો. બાધ સંભાવના થાય તો એકાંતમાં અરણ્ય વગેરેમાં પણ વાસ ન કરવો. અને બાધા કેવી? ચિત્તની બાધા પણ હોઈ શકે અને બીજી બહાર જંગલી પશુ પક્ષીઓથી લઈને અનેક પ્રકારની બાધા હોઈ શકે. આ બધો જ વિચાર અહીંયા કરવામાં આવ્યો છે. બાહ્યમ ચૌરવ્યાઘ્રાદિભયમ તુ દુઃખ પરિહરમિતિ. એટલે બાહ્ય બાધા એટલે ચોર હોય, કોઈ હિંસક પશુ પક્ષીઓ હોય, એકાંતમાં કઈ મુશ્કેલી કરે તો આવું કંઈ પણ થાય એની કરતા તો ભગવત કૃપાથી આપણા ઘરમાં આપણે સેવા કરીએ. એકાંતે ભગવત સ્થાનાદો વાસો નૈષ્યતે. અને ટીકાકાર આ રીતનું અર્થઘટન કરે છે. અને કદાચ બીજો કોઈ બાધ ન થાય પણ આપણી અંદર જે આપણા શત્રુ રહેલા છે, ષડરીપો, તેમાંથી મનશ્ચાંચલત્વાત પાદકત્વેન ભગવદ ભજન પ્રતિબંધકત્વાત ઇતિ અર્થ. મનની ચંચળતા, વ્યક્તિ ક્યાંય પણ જતો રહે પણ જો મન સ્થિર નહીં હોય તો મુશ્કેલી થશે. તો એવા સ્થાનમાં તો એકાંતમાં ભૂલે ચૂકે પણ વાસ કરશો નહીં. આ વાત સમજાવી છે. નૈકાંતે વાસ ઈષ્યતે. બંને પક્ષની વ્યવસ્થા અહીંયા સમજાવી દીધી છે. ક્યારેક કામ બાદ કરે, ક્યારેક ઇન્દ્રિય બાદ કરે, ક્યારેક મન બાદ કરે. તો આવી જ્યારે બાધા આવે ત્યારે આવી રીતના કરશો નહીં. અને પછી ત્યાગ પક્ષનું પરિણામ પણ સમજાવ્યું. નૈકાંતે વાસ ઈષ્યતે. હવે એનાથી આગળ હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશયા. આગળ પણ આવી રીતે આપણને એક વચન મળ્યું હતું. શ્રી આચાર્ય ચરણ ફરીથી આ વાત સમજાવે છે. ભગવાન કેવા છે? સર્વ દુઃખ હરતા પ્રભુ. બધા જ પ્રકારના દુઃખ દૂર કરનાર અગર કોઈ છે તો એ ભગવાન છે. સર્વસ્માત સુદર્શનાદેના રક્ષામ કરિષ્યતિ. જેવી રીતે અંબરીશ રાજાનું રક્ષણ કર્યું હતું સુદર્શન ચક્રથી, તો એવી રીતે આપણું પણ રક્ષણ કરશે. અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, રામ રાવણનું યુદ્ધ થવાનું હોય છે અને ત્યારે શ્રી રામચંદ્રજી કેટલાક વચન બોલે છે કે જો એક વખત મારી શરણમાં કોઈ આવી જાય તો એનું રક્ષણ તો હું કરું છું, એને ક્યારેય પણ ચિંતા કરવાની જરૂર નથી. અને વિભીષણ આવે છે અને શ્રી રામચંદ્રજી તો હનુમાનજીને ત્યાં સુધી કહી દે છે કે રાવણ આવ્યો હોય ને, એ શરણે આવ્યો તો એને પણ લઈ આવ, આપણે યુદ્ધ નથી કરવું, અહીંયા જ વાત પૂરી કરી નાખ. તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી શરણાગતનું આ રીતે ધ્યાન રાખે તો પુષ્ટિ પુરુષોત્તમ
ભગવાન શ્રી કૃષ્ણનું તો અભય વચન છે કે રક્ષણ કરવાને માટેની જવાબદારી મારી છે. સોયમ મે વ્રત આહિતા, આ ભગવાનના વચન છે. અને શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, રક્ષામ કરિષ્યતિ. જે વચન કયા છે ષોડશ ગ્રંથના અવિશ્વાસો નૈવ કર્તવ્ય, બસ એ બધા યાદ રાખજો. રક્ષામ સર્વતા સર્વેભ્ય સર્વ પ્રકારે. બધી જ બાજુથી, બધાથી અને બધા પ્રકારથી હરિસ્તુ રક્ષામ કરિષ્યતિ. લૌકિકમાં તો કોઈ રક્ષણ કરશે કે નહીં કરે, પણ આપણા નાથ આપણા માટે બિરાજમાન છે અને આપણા શ્રી ઠાકોરજી, આપણા હરિ, ઇત્યેવમ મનસી નિર્ધાર્ય સ્થેયમ. જો મનને મજબૂત કરવું હોય તો આ ટીકાકારના શબ્દો યાદ રાખો. મનમાં એક દ્રઢતા રાખો, દરેક પ્રકારે, દરેક બાજુથી અને દરેક વ્યક્તિથી કે દરેક અવસ્થાથી, દરેક દુઃખથી, કોઈ પણ અવસ્થા હશે, તમારું રક્ષણ કરનાર અગર કોઈક છે તે કેવળ અને કેવળ હરિ છે, કેવળ ને કેવળ ભગવાન છે. અને એનું અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતમાં ગોપીજનોની વાણીને વાંચજો. ગોપીજનો સ્વયં પોતાના મોઢે બોલે છે, પ્રભુની સન્મુખ જ્યારે થવાનું હોય છે અને શ્રી ઠાકોરજીના દર્શન થતા નથી, ત્યારે ભગવાને કયા કયા અવસરે ગોપીજનોનું રક્ષણ કર્યું છે સમજાવે છે. અને એ તો ત્યાં સુધી ગોપીજનો તો ઉપનિષદ રૂપા છે, શ્રુતિ રૂપા છે. ભવિષ્યમાં પણ ભગવાન ક્યારે રક્ષણ કઈ રીતે કરવાના છે એ પણ એ શ્લોકમાં સમજાવી દીધું છે. કોઈને આ બાબતમાં શંકા હોય તો એનું સમાધાન કરી રહ્યા છે. ન સંશયા અત્ર સંશયો ન કાર્ય. ભગવાન રક્ષણ કરશે જ કરશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય કરશો નહીં. પણ સંશય કરનારનો પરિસ્થિતિ શું થાય, એનું પરિણામ શું આવે, એટલે ભગવાન આજ્ઞા કરે છે સંશયાત્મા વિનશ્યતિ. ભગવાનની વાણીમાં, ભગવાનની લીલામાં, ભગવાનના વચનમાં, ભગવાનના ચરિત્રમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સંશય કરશો નહીં. યોગ્યતા નથી આપણી. અને અંતિમ શ્લોકમાં ઉપસંહાર. ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધીયીત તસ્યાપી સ્યાદ દૃઢા રતિઃ. 4 દિવસથી આપણે આ શ્રવણ કરી રહ્યા છીએ. હજી પાછું આવતીકાલે આપણે શ્રવણ કરીશું. તો આટલો બધો સમય આપ્યો આપણે, તો શ્રી આચાર્ય ચરણ સમજાવી રહ્યા છે આપણને કે તમે સમય આપ્યો એ સમય વ્યર્થ નહીં જાય, ચિંતા ન કરશો તમે. ઇત્યેવમ, ઇતિથી સમાપ્તો. કોઈ પ્રકરણ હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ અધ્યાય હોય, એની સમાપ્તિ સમયે ઇતિ શબ્દ બોલવામાં આવે છે. પછી કોઈ ભીષ્મ પિતામહ જેવા હોય કે સ્તુતિના આરંભમાં ઇતિનો ઉપયોગ કરીને સ્તુતિનો આરંભ કરીએ તો અપવાદમાં છે. ઇતિ ઇતિ સમાપ્તો. એવમ ઉક્ત પ્રકારેણ, એટલે અત્યાર સુધી જે સમજાવ્યું આ ગ્રંથમાં એ પ્રકાર અનુસાર ત્યાગા શ્રવણ કીર્તનાથી લઈને 10મા શ્લોકના વિરામ સુધી ભગવતા પુરુષોત્તમસ્ય, ભગવાન પુરુષોત્તમ નો ભક્તિ વૃદ્ધિ શિક્ષા પ્રકારકમ શાસ્ત્રમ નિરૂપિતમ. જે પ્રમાણેની ભક્તિ છે એની વૃદ્ધિનો જે પ્રકાર છે એને માટેનું જે શાસ્ત્ર છે એ આ પ્રકારે નિરૂપિત કરવામાં આવ્યું છે. નિરૂપિતમ પ્રતિપાદિતમ ઇતિ અર્થઃ. શું છે આ એટલે સમજાવ્યું? આ છે ભગવત શાસ્ત્ર. તો ભગવત શાસ્ત્ર એનો આધાર શું? શ્રી આચાર્ય ચરણ બિલકુલ પોતાના મનની કોઈ કલ્પનાના આધારે આ બધી આજ્ઞા નથી કરી રહ્યા, પણ આ બધું છે એ ભગવત શાસ્ત્ર. એટલે પછી એનો સંબંધ ટીકાકારોએ લીધો છે શ્રીમદ ભગવદ્ ગીતાની સાથે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતાયા. બીજો આધાર લીધો છે એનો એકાદશ સ્કંદે, એટલે શ્રીમદ ભાગવતજીનો એકાદશ સ્કંદ મુક્તિ લીલા.
ગીતા ભાગવતમ પંચરાત્રમ ચ ઇતિ ત્રિકમ. એક ટીકાકાર એ બે ગ્રંથની સાથે સાથે નારદ પંચરાત્ર એનું પણ અનુસંધાન લેશે. અને એવમ પૂર્વોક્ત પ્રકારેણ ભગવત શાસ્ત્રમ ભગવત ધર્મ શિક્ષકમ શાસ્ત્રમ. આ શાસ્ત્ર કેવું છે? ભગવાનના જે ધર્મ છે, ભગવાન સંબંધી જે ધર્મ છે, જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે હિતકર છે, એ સમજાવી રહ્યા છે. અને આ શાસ્ત્રનું તત્વ કેવું છે? એટલે કોઈ ગૂઢ તત્વ. અને કોઈક ગુરુ હોય પોતાના કોઈક શિષ્યને ગૂઢ તત્વ ક્યારે આપે છે? શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે છે. જ્યારે એ ગુરુનો પોતાના શિષ્યની પર અત્યંત અનુગ્રહ હોય છે. પ્રિયો સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુઓ ગુહ્યમપ્યુત. તો શ્રી આચાર્ય ચરણ પોતાના જે પુષ્ટિ સૃષ્ટિ પોતાના સ્વકીય જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજનો છે એમની પર શ્રી મહાપ્રભુજી ખૂબ કૃપા કરી અને આ ગૂઢ તત્વમ ગૂઢમ ગુપ્તમ સર્વૈ રક્ષાતમ એનું નિરૂપણ કર્યું છે. યદ ભગવત સ્વરૂપમ તદેવ તત્વમ સારભૂતમ. જે ભગવત સ્વરૂપ છે તે જ તત્વ સારભૂત જેનું છે એવું આ ગૂઢ શાસ્ત્ર છે. નિરૂપિતમ એને ભક્તિ માર્ગ જિજ્ઞાસુનામ નિમિત્તમ એટલે જેમના મનમાં જિજ્ઞાસા છે એમના માટે એનું નિરૂપણ કર્યું છે. હવે તમારું ને મારું કર્તવ્ય શું? એક પદમાં સમજાવે છે ય એતત સમધીત. શબ્દ સમજવા જેવો છે. એતદ ભક્તિવર્ધિ નિરૂપમ શાસ્ત્રમ સમધીયી તેતિ. અધ્યયને સમ્યક ઉક્ત્વા કત્યા ન કેવલમ પાઠમાત્ર કરણમ એટલે કેવળ પાઠ માત્ર કરીને અટકી ન જશો. હા, કિંતુ પ્રતિપદમ અર્થાભિપ્રાય વિચારપૂર્વકમ અધ્યયનમ ઉક્તમ. એક એક શબ્દ, શક્ય હોય તો એક એક અક્ષર, એનો અભિપ્રાય શું છે, કહેવા શું માંગે છે એનો વિચાર કરો. અને વિચાર કરી એનું અધ્યયન કરો. અને જેમ જેમ એનું અધ્યયન કરતા જશો એનું પરિણામ શું આવશે એ તો શ્રી પુરુષોત્તમ જોશી એમણે જે અનુભવ્યું હતું. જો ષોડશ ગ્રંથના આ 11 શ્લોકો પણ હૃદયારૂઢ થઈ જશે ને તો આપણું કલ્યાણ થઈ જશે. તસ્યાપી સ્યાત દૃઢારતિ. જેના જીવનમાં જેના હૃદયમાં આ આરૂઢ થઈ જશે તો એની જે રતિ છે એ પણ દ્રઢ થઈ જશે. તસ્ય ભગવતી રતિ સ્યાત સાપી દૃઢા. ભગવાનમાં જેનો ભાવ છે એની રતિ છે એને દ્રઢ કરવાનું કાર્ય કોઈ કરે છે તો આ કરે છે. એટલે કેવળ એને પાઠ કરો, શ્રવણ કરો એટલું જ મર્યાદિત ન રાખશો, પણ સાનુકૂળતા હોય. ભલે અત્યારે આ લગભગ 6 કલાકને માટે શ્રવણ કર્યું આપણે 4 દિવસમાં, પણ જેમનું પણ વક્તવ્ય આપ લોકોને યોગ્ય લાગતું હોય, આપ લોકોને જ્યાંથી એનું અર્થઘટન સમજવા મળે શાસ્ત્રીય પદ્ધતિથી, એ વક્તવ્યનું અનુસંધાન પુનઃ પુનઃ રાખો. ભૂલે ચૂકે એવું નહીં સમજશો કે એક વખત સાંભળી લઈશું ને આવડી જશે. શાસ્ત્રનો પણ એક પ્રકાર છે, દિશા નિર્દેશ છે. કોઈ ગ્રંથ એક વખત વાંચીએ ત્યારે એમાં પ્રવેશ થાય છે. પ્રથમાવૃત્તો ગ્રંથ શોધ. બીજી વખત વાંચો, ત્રીજી વખત વાંચો, એમ કરતા કરતા એ ગ્રંથ હૃદયારૂઢ થશે. જો લૌકિકનો ભણવામાં આપણને જીવનના 20 વર્ષ લાગે છે તો આ તો અલૌકિકની બધી વાણી છે. પુનઃ પુનઃ પ્રયત્ન કરજો, આ શબ્દોને યાદ રાખજો, શ્રી આચાર્ય ચરણની આજ્ઞાને યાદ રાખજો. તો આ 4 દિવસમાં ભક્તિવર્ધિનીને માટે કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે જે પણ વક્તવ્ય થયું, મહેનત તો જીવ કરે એનાથી વધારે આપણે શું કરી શકીએ. લગભગ 14 ટીકા એને વાંચવાની, એને વિચારવાની, એનું સંકલન કરવાનું અને પછી એનું વક્તવ્ય.
કેવળ એક ગ્રંથની વાત કરું આપ લોકોને, મારી આત્મશ્લાઘા કરું છું એવું ન સમજશો, મનમાં બિલકુલ એવો ભાવ નથી. પણ એક ગ્રંથને તૈયાર કરતા લગભગ 1 થી 1.5 મહિનો લાગે છે. તો શ્રી આચાર્ય ચરણે આપણી પર આટલી કૃપા કરી છે, તો આપણું કર્તવ્ય છે કે આપણે આવા ગ્રંથોને સમય આપીએ. જેટલું શક્ય હોય આ દિવ્ય ગ્રંથો એને વાંચો, વિચારો, અધ્યયન કરો, અને એમાં પણ વિશેષ લાભ આપણને આવતીકાલે પ્રાપ્ત થશે. આવતીકાલનો આપણો જે સમય છે 5 થી 6:30 નો નહીં રહે, પણ આવતીકાલનો જે વક્તવ્યનો સમય છે એ 6 થી લઈ અને 7:15 છે. અને એ સમય દરમિયાન એનું કારણ પણ કહું, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી જામનગરમાં બિરાજે છે. ભગવત સેવામાં ખૂબ અનુરાગ, અને શ્રી ઠાકોરજીનું સુખ સચવાય એટલે પ્રભુની સન્મુખ થઈને પછી આપણને સર્વને ભક્તિવર્ધિની વિશે કંઈક વચનામૃત શ્રવણ કરવા મળશે. કંઈક વિશેષતા છે તો આપ લોકો શ્રવણ કરશો એટલે પછી આપણે વાત કરીશું. એના માટે અત્યારે કંઈ કહેતો નથી, પણ આપણને સર્વને આપશ્રીના પણ વચનામૃતનો લાભ મળશે. અને શક્ય હશે તો આપશ્રીના લાલન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પ્રસાદરાયજી મહોદય શ્રી આપશ્રીના પણ વચનામૃતનો લાભ મળશે. તો પુનઃ એક વખત શ્રી આચાર્ય ચરણની વાણીને શ્રી ઠાકોરજીના એવં શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું. પ્રભુના શ્રી ચરણોમાં પ્રણામ, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ, એવં આપણા અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રીના યુગલ શ્રી ચરણોમાં પ્રણામ કરું. દેશ વિદેશના આપ સર્વ શ્રોતાઓ, આપ લોકોનું મહાત્મ્ય પણ આવશે આગળ, ત્યારે કંઈક વાત કરીશું આપણે. આપનું પણ મહત્વ ખૂબ છે. જે શ્રદ્ધાથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, આપના મનના ભાવ પણ પ્રભુ પરિપૂર્ણ કરે. આટલું કહી આજની વાણીને જેમણે જેમણે ચેટ બોક્સમાં લખેલું છે એ સર્વને પ્રભુ સ્મરણને આશીર્વાદ, આટલું કહી આજની વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. પુનઃ આવતીકાલે આપણે 6 વાગે આરંભ કરીશું, 6 થી 6:15. આટલું કહીને વિરમું છું. અસ્તુ.